ચલો બધા મિત્રો, ભક્તો, ભક્તાણી જે બી હોય બધાને સુપ્રભાતમ. હા, ખબર નહીં, દિવસે દિવસે આપણે એક સમય ભરતી આવતી હતી, હવે દિવસે દિવસે ઓટ આવતી હોય ને એવું લાગે છે. સમજો શું કહેવા માગું છું? પહેલાં સંખ્યા આમ કહેવાય ને કે આમ જોઈને આનંદ આવતો હતો કે અરે વાહ સરસ, આજે મેં 25 પેપર પ્રિન્ટ કાઢ્યા છે ને તો 26 વિદ્યાર્થીઓ છે તો મારે એક પ્રિન્ટ એક્સ્ટ્રા કાઢવી પડશે. મને એનો અફસોસ જરાય નહોતો રહેતો. હવે અફસોસ એ વાતનો છે કે મેં 25 પ્રિન્ટ નીકાળી છે તો મારી ખાલી 20 કે 19 પ્રિન્ટ જ વપરાય છે, બાકીની એમને એમ પડી રહી છે. એક તો તમે લોકો ફી આપતા નથી અને ખર્ચા વધારો છો અમારા. હે તો પાછા અમુક કે સાહેબ મેં તો આપી દીધી છે, મજાક કરું છું. ચલો આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરો કેમ કે આપણો ઘણો લાંબો ટૉપિક છે. હા બરાબર, થોડી પ્રશ્નોત્તરી થઈ જાય તો મને ખબર પડે કે આની પહેલાં જે બી કંઈ આપણે કથા કરી એમાં ખાલી એક કથામાંથી ખાલી તમે એનું ઊંધું જ કર્યું કે કંઈ સીધું કર્યું. ઊંધું એટલે કથા થાક જ ઉતાર્યો કે પછી કંઈ આગળ? હા યાદ રાખ, કથાનું ઊંધું થાક થાય. સાહેબ મજા આવી ગઈ હે કે નરસિંહ મહેતા તો મેં હા 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 વૈષ્ણવ જંતુ તેને રે કહીએ જે પીળે પરાઈ જાણે રે. બરાબર, મજા આવી ગઈ. મીરાબાઈ લઈને તારી લાકડી. બરાબર, આ ઘણા બધા આપણે ચર્ચા કરીએ. પછી આની પહેલાં ગદ્યાર્થ ગ્રહણની અંદર આપણે જીવન અંજલિ થાજો આખું જે પ્રાર્થના ગીત છે એ આપણે ગાયું હતું. પણ એમાંથી ભૂલથી એક પ્રશ્ન પૂછી લઉં, ભૂલથી, કે એ પ્રાર્થના ગીત કયા કવિનું છે? તો ડખા. સાહેબ મજા આવી હતી. બરાબર, અતિ આનંદ થયો હતો. પણ પછી એમ પૂછી લઈએ અને આ જ એક્ઝામમાં પૂછાય ભાઈઓ. શું? ચલો આવું જ એક્ઝામમાં પૂછાય છે. ચલો પેલા પદ્ય પરથી જે પ્રશ્નો જવાબ જે લખવાના છે એ તો લખવાના જ છે તમારે. બરાબર, પણ વન લાઇનર એટલે કે ઓપ્શનલ એક અલગથી એક અટકે ક્વેશ્ચન આવી ગયો કે તમે જે અત્યાર સુધી જે પ્રાર્થના ગીત ગાતા આવે જીવન અંજલિ થાજો એના કરતા હરતા ધરતા કોણ છે? તો લોચા ને પાછા. બરાબર, પછી પેલું આપણે દરેક પાઠ્યપુસ્તકના પેલા શું કે ચોપડું આપણે ફૂલ સ્કેપ આવે ને ચોપડો, એની પાછળ જે સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે છપાવવામાં આવે એની પાછળ બી એક ગીત લખેલું હોય, મા બાપને ભૂલશો નહીં. બોલો બધું બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. આના કરતા હરતા કોણ છે? કોણે લખ્યું છે આવું? સાહિત્ય ચાલવાનું છે તો બધું જ આવશે. એવું જરૂર નથી કે આ પીડીએફમાં પડ્યું છે એ હું તમને આપી દઈશ. સાહિત્ય કહેવાય ને એની કોઈ સીમા નથી, કંઈ પણ પૂછાઈ શકે. અને તમે જે વ્યવહારુ જીવનમાં જે રોજબરોજની જે ઘટના થાય છે એમાંથી પણ આવી શકે, એવું જરૂરી નથી એ ખાલી ચોપડીમાંથી જ આવે. અને એવું જરૂરી પણ નથી કે ખાલી ચોપડીમાંથી જ વાંચવું. અત્યારે ખાલી હાથ ઊંચો કરાવું તો મને લાગતું કે એક કે બે કદાચ આંગળી ઊંચી કરશે કે મેં ગ્રુપમાં એક લિંક મોકલી હતી કે ન્યૂઝપેપરના પીડીએફ આવે છે. કેટલા લોકો એ વાંચે છે? 1 2 લો 3 4. બાકીના ભક્તો શું કરે છે? અત્યાર સુધી તમારી કમ્પ્લેન એવી હતી કે સાહેબ પેપર નથી આવતું, કેવી રીતે વાંચીએ? હવે તમને મેં આખું કહેવાય ને કે મારિયાના ટ્રેન્ચ આપી દીધી છે. ખબર ને મારિયાના ટ્રેન્ચ શું છે? પેસિફિક મહાસાગરની સૌથી ઊંડી જે કહેવાય ને ખીણ, હા એ છે. એ તમને આપી દીધું, તમે એમાંથી પણ નથી કરતા. બરાબર, એવું કામ કરો કેતુલ સર તમને એમ કે શાબાશ કે મારી પહેલાં તમે બધું યાદ કરીને આવ્યા છો. આવું અમને આમ મહેસૂસ કરાવો. બરાબર, કેતુલ સરને તમે કહો કે સાહેબ તમે આ ચલાવવાનું રહી ગયું, તમારે આ મહત્ત્વની ઘટના રહી ગઈ તમારે ચલાવવાની, તમે આવો બધું ખુશ થઈ જશે. બરાબર, તો રોજ રોજનું તમે કરતા રહો. બરાબર, તો આપણો પ્રશ્ન એ હતો કે ભાઈ જીવન અંજલિ થાજો આ જે ગીત છે, પ્રાર્થના છે, એના કવિ કોણ છે? બરાબર છે, કરશનદાસ માણેક. કરશનદાસ માણેકનું છે. બરાબર, આપણે આની વાત કરીએ તો ભાઈ નરસિંહ મહેતાની વાત કરીએ. ભાઈ જન્મ ક્યાં થયો હતો એમનો? તળાજામાં. અને કર્મભૂમિ કઈ એમની? લોચો.
તળાજા ક્યાં આવ્યું ભાઈ? બરાબર છે. એમને દામોદર કુંડમાં ખબર નહીં લોકો નાહવા જતા હતા અને કંઈક, બરાબર. હા, તો પછી જુનાગઢ. ચલો, નરસિંહ મહેતા, બરાબર. કયા છંદમાં મોટા ભાગ્યે એમણે પ્રભાતિયા લખ્યા છે? કયા છંદમાં? મેં તમને યાદ રાખવાનું કીધું હતું કે ભલે આપણે છંદ ચાલ્યા નથી, પણ આવા પ્રશ્નો એક્ઝામમાં પૂછાઈ શકે. એમની મમ્મીનું નામ શું હતું? સાહેબ, આવા તો કંઈ પ્રશ્નો પૂછાતા હશે. ભાઈ, ભૂતકાળ ચેક કરી લો. જે તમે ક્યારેક કલ્પ્યું નહીં હોય ને એવું પણ એક્ઝામમાં આવેલું છે. બરાબર છે, એક્ઝેક્ટ. બરાબર, દયાળુ હતા નરસિંહ મહેતા, પણ એ ગુણ ક્યાંથી આવ્યા હતા? એમના મમ્મીમાંથી આવ્યા હતા. અને ભક્તિ કોની કરતા હતા એ? હા, તો એના પપ્પાનું નામ શું? હા, બરાબર છે. ઓકે, ચલો, બહુ પ્રશ્નો નહીં પૂછતા તો પછી અપચો થઈ જશે. આ બધું ચાલી ગયું આપણે. નરસિંહ મહેતા મૂવીમાં અભિનય કોણે કર્યો હતો? નરસિંહ મહેતાનો આખો ચાલી ગયું ને? ઓકે. બાકી આ બરાબર છે. ઓકે, ચલો. હા, મેં પ્રશ્ન પૂછ્યો તમને કંઈ. નરસિંહ મહેતા જે મૂવી આવ્યું હતું 1931-32માં, બરાબર, તો એની અંદર નરસિંહ મહેતાનો રોલ કોણે ભજવ્યો હતો? મારુતિરાવ પહેલવાનને. પરફેક્ટ. અને મીરાબાઈમાં નિરુપમા રોય. ચલો, ઓકે. પછી આપણે વાત કરીએ મીરાબાઈની જ. એમના હસબન્ડનું નામ શું હતું? એમના પતિનું નામ? હા હા, એટલે ભાઈ આફ્ટર મેરેજ આ છે ને હસ અને બંધ હસવાનું બંધ થઈ જાય. પ્રશ્નો થાય. હા, પ્રશ્નો થાય કેમ હસ્યા, એટલે એનું આપણે એ રીતે કરી નાખીએ હસબન્ડ. ચલો. હા, ભોજ રાજા. બરાબર. કયા વંશના હતા ભાઈ? કોના કાકી? કોના કાકી હતા મીરાબાઈ? વિક્રમાદિત્યના. અરે બાપરે. રાણા પ્રતાપના કાકી હતા. કોના હતા? હા, બરાબર. ચલો. વલ્લભ મેવાડો. બરાબર. અત્યાર સુધી તમે જેટલા બી ગરબા, બરાબર, એમાં કૂદકા મારી મારીને ઠેકડા ભર્યા હશે, બરાબર. હા, પછી સવારે ઉઠો ત્યારે આજ મને આનંદ ઘણો, બરાબર છે, જે બહુચરમાનું જે આનંદનો ગરબો છે, બરાબર. એટલે મોટાભાગના જે ગરબાના કરતા હરતા ધરતા હોય ને તે વલ્લભ મેવાડો છે, બરાબર. માટે આ ભાઈને છે ને ગરબાના પિતા તરીકે ઓળખવામાં આવે છે, વલ્લભ મેવાડો, બરાબર. અને ગરબીના પિતા, જે ગરબી ક્ષેત્રે એમણે વધારે, બરાબર, એમણે પ્રયાણ કર્યું હોય, સાહસ કર્યું હોય, બરાબર. કીડી બિચારી એટલી કીડીના લગનિયા લેવાય, પંખી પારવડાને નોતરે. ના, નહીં. મધ્યકાલીન સાહિત્યના છેલ્લા કવિ, બરાબર છે, જેને શું કહેવાય વૃંદાવન કી ગોપી, બરાબર, ઘણા એવા નામ આપેલા છે એમને. દયારામ આવશે. કોણ આવશે? દયારામ. તો ગરબાના પિતા પૂછે તો વલ્લભ મેવાડો, અને ગરબીના પૂછે તો દયારામ છે. ઓકે, 1669. ચલો. જન્મ ક્યાં થયો હતો એમનો? અમદાવાદમાં થયો હતો. અમદાવાદ ક્યાં આવ્યું? હા, અરે પૂછવું પડે, અમુક ટાઈમે લશ્કર ક્યાં લડાઈ રહ્યું છે, બરાબર, તમને ખબર હોય છે તમારી યુદ્ધભૂમિ. ઓકે. વલ્લભ મેવાડો, એનો જન્મ અમદાવાદમાં. સૌ પ્રથમ માતાજીની લાવણી લખેલી. એમણે સૌ પ્રથમ કોઈ લખ્યું હોય તો માતાજીની લાવણી, એક પ્રકારનો એક સાહિત્ય પ્રકાર જ છે, બરાબર છે. ગુજરાતી સાહિત્યના ગરબાનો પિતા, બરાબર. ગુજરાતી સાહિત્યમાં જો ગરબાના ફાધર હોય, પપ્પા હોય, તો એ વલ્લભ મેવાડો છે. આ જોઈ લો, આવા કંઈક દેખાતા હતા, લાગે ને સાક્ષાત મહાદેવ, ખાલી પાઘડી પહેરીને આવ્યા છે. ચલો ભાઈ, તે અમદાવાદનો વતની હતો અને પ્રેમાનંદનો ઉત્તર સમકાલીન. ઉત્તર સમકાલીન એટલે
એટલે કે ઉત્તરની બાજુ જન્મ્યા હશે અને પ્રેમાનંદ કદાચ પૂર્વની બાજુમાં હશે, એવું બની શકે ને. ઉત્તર સમકાલીન એટલે કે એના પછી જન્મ્યો હોય પણ બંને એક જ સમયમાં થઈ ગયા. થોડોક જન્મમાં આગળ પાછા બર્થ એનું છે યર, બરાબર, એટલે આગા પાછળ જ હોય પણ એની પછી જન્મેલા પણ એના સમકાલીન કહેવાય. બંને એક જ યુગમાં હતા, બરાબર છે. એવી રીતે આપણે ઉત્તર પદ ને પ્રધાન પદ કરીએ ને. સમાસ તમે કદાચ બાકી છે ને, સમાસ બાકી છે ને? ઓકે, વાંધો નહીં, ચલો જ્યારે જોઈ લઈશું. તો ઉત્તર સમકાલીન હતા એટલે કે બંને એક જ યુગમાં થઈ ગયા. ઓકે, જેઓએ મુખ્યત્વે માતાજીની સ્તુતિના ગરબા લખ્યા છે ભાઈ, બરાબર, અને બહુચરમાના પરમ ભક્ત હતા. તેઓ બહુચરાજીનો મહિમા ગાતા અને ગરબા લખ્યા છે. માતાજીની સાથે ભક્ત વલ્લભ આજે છે ને, જ્યારે બહુચરાજીમાં માતાજીને જ્યારે જય બોલાવતી હોય ને, કે બહુચરમાં નહીં છે, એમની પાછળ ને પાછળ ભક્ત વલ્લભ ધોળાની, બરાબર છે, એની પણ જય બોલાવવામાં આવે છે. ખાલી એકલા માતાજીને નહીં, આ ભાઈની પણ જય બોલાવવામાં આવે છે. ઓકે, ચલો વલ્લભ મેવાડાની મહત્વની કૃતિની વાત કરીએ તો બહુ જ મહત્વનો છે આનંદનો ગરબો. આનંદનો ગરબો આ કદાચ તમે સાંભળ્યો હશે, આજ મને આનંદ ઘણો અતિ, બરાબર છે, માં પાવા વાળીને બહુચરવાળીને બધું કેટલું કહી નાખે છે, બરાબર. તો આનંદનો ગરબો, મહાકાળીનો ગરબો, આરાસુરના ગરબા, એટલે ટૂંકમાં ગરબા પાછળ આપણે હાથ ધોઈ નાખ્યા છે. આપણે બીજું કંઈ કર્યું કે ના કર્યું, ગરબા એક એટલે એક ગરબો, એટલે કે કોઈ માતાજી રહી ના જવા જોઈએ. કદાચ કોઈ માતાજી ક્રોધિતમાન થાય અને શ્રાપ આપી દે કે મેં તારું શું બગાડ્યું, મારા પાછળ કેમ કંઈ નહીં લખ્યું થાય. એટલે હમણાં જો આરાસુરનો આવી ગયો, આ બાજુ મહાકાળી માતા આવી ગયા. મહાકાળી માતાને તો સાચવવા જ પડે, કેમ કે એમણે એમના પતિને નહોતા જો એ બક્ષ્યા, ખબર ને? હા, તો આપણું શું, કજોડાનો ગરબો, ધનુષધારી માતાનો ગરબો, બરાબર. ધનુષધારી માતાનું મંદિર અહીંયા ક્યાં આવેલું છે? ધનુષધારી માતાનું મંદિર ચોકણ, બોલો, ચો આવ્યો. આની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે અને મોટો ઉત્સવ થાય છે અહીંયા કૃષ્ણનગર રોડ પર જ છે ધનુષધારી માતાનું મંદિર. ચલો, સત્યભામાના રૂસણાનો ગરબો, બોલો આપણે સત્યભામા શું, હા, આજે કૃષ્ણનગર જે સ્મશાન છે ને એ જ પટ્ટામાં આગળ થોડું, હા, ધનુષધારી માતાનું મંદિર જે તળાવ છે ને એના કિનારે છે. ઓકે, જજો ક્યારેક પ્રાણ પ્રતિષ્ઠામાં દાળ ભાત લાડુ અને સારું હોય છે બધું, બટાકાનું રસાવાળું શાક પણ હોય છે. સત્યભામાના રૂસણાનો ગરબો, લો પેલા સત્યભામા રીસાઈ ગયા ને એનો ગરબો લખી નાખ્યો ભાઈએ, કોઈને બક્ષ્યા નથી હમણાં ગરબા પાછા. ચલો, બહુચરાજીના પદ, રામચંદ્રજીના પદ, અભિમન્યુનો ચક્રાઓ, 64 જોગણીઓ, લો આવી ગયા, કોઈ બચે જ નહીં આમાં, કોઈ બચે જ નહીં, બરાબર. તો પ્રશ્ન એ થાય કે ચલો આને ગરબો લખ્યો તો લખ્યો, પણ આ 64 જોગણી માતાનું મંદિર આવ્યું ક્યાં છે? સરસ, શું થાય અહીંયા? મેળો ભરાય, બીજું શું થાય? પણ મહત્વની ઘટના છે આની જોડે સંકળાયેલી. હા, કોણ બોલ્યું? સરસ, વરસાદની આગાહી આ મેળામાં થાય કે ભાઈ આમાં આ આટલો વરસાદ પડશે કે શું થશે, વોટ એવર કંઈ બી છે એ અહીંયા માતાજીના મંદિરે બેસીને બધા કદાચ દાણા નાખતા હશે કે લે હેડ મારી ભેણ વધાવો, દોઢની કલમ આવવા દે. ખબર ને, ઘણા આપણે બધા કલ્ચર છે, બરાબર. હા, બરાબર સાહેબ, તમને બધી, હા ભાઈ આપણે ગામડેથી જ બિલોંગ કરીએ છીએ. આનો અભિમન્યુનો ને આઈડિયા નથી આપણે, હશે કંઈ, શું છે આમાં? જોવું પડશે, કેમ કે આમાં આપણને એટલી 64 જોગણી માતાના મંદિર પાલોદરમાં આવ્યું છે અને અહીંયા વરસાદની આગાહી થાય છે, બરાબર. તો બી આપણે જો કદાચ કોઈ પ્રશ્ન પૂછાવા લાયક હશે ને તો આની કથા પણ લેતા આવીશું આપણે, બરાબર છે. ચલો, તો આટલી વસ્તુ છે, આમાં તમારે યાદ આ વસ્તુ રાખવાનું છે, આ યાદ રહે ના રહે ખબર નથી, બરાબર છે. અહીંયા આ કજોડાનો ગરબો,
બરાબર. બસ આ 1, 2 અને 3 આટલું મહત્ત્વનું છે. બરાબર. 1, 2 અને 3 આનંદનો ગરબો વધારે મહત્ત્વનો. બરાબર છે. ભક્ત કોના ભાઈ? બહુચરાજી માતાના. બરાબર છે. પછી કયા મંદિરમાં અથવા તો કયા એક સાહિત્યકાર છે જેને જય બોલાવવામાં આવે છે? તો ભાઈ વલ્લભ ધોળાને. તો આપણને ખબર હોવી જોઈએ કે વલ્લભ ધોળો છે કોણ. બરાબર છે. ચલો ચલો આ બધી એમની પંક્તિઓ છે. કેટલી રૂપાળી જો. હા, કોને આવડે છે ગાતા? હું તો ગઈશ જ. મારું તો આ કર્મ છે ને હું કરીશ. બરાબર છે. પાવા તે ઘડથી ઉતર્યા. બરાબર છે. માં કાળી રે રંગતાળી 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 રે. બરાબર છે. પછી આ જીપ છે પાછું. આ તો બધું આપણને પરિચિત છે, પણ આ થોડુંક અજીબ છે કે વય વિના વનિતા વેશમાં હો બહુચરી. બરાબર. એટલે ટૂંકમાં બહુચર માતા જ્યાં જ્યાં વાક્યમાં આવે ને, તમને કંઈ ટપ્પી ના પડે ત્યારે વલ્લભ મેવાડો ઓપ્શનમાં હોય ને તો મૂકી દેવાનું. બરાબર. આમ ગુજરાતીમાં કોઈ શોર્ટકટ નથી, સાહિત્યમાં હોય કે વ્યાકરણમાં કોઈ શોર્ટકટ નથી. બરાબર. પણ તમે આવી રીતે શોર્ટકટ બનાવી શકો. બરાબર. હા, કોણ ગાશે આ? અરે ના, હું ગઈશ તો તમે લોકો ગરબા કરાવો તો મારે ક્યાં જવું? બરાબર. ચલો. માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે. પછી માએ વસાવ્યું ચાંપાનેર પાવાગઢ વાળી રે. બરાબર. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. હા, બસ. એટલે ટૂંકમાં આ બધી એમને જે પંક્તિ છે, ગરબા છે, એમણે રચ્યા છે. બરાબર. એટલે ટૂંકમાં ગરબાના પિતા એટલે વલ્લભ મેવાડો. લો, આજ મને આનંદ વધ્યો અતિ ઘણોમાં. બરાબર છે. આ બી એમનો જે આજે આનંદનો ગરબો છે. બરાબર છે. ગોરમાં જણતા નદીની ફાંસી કે વીખ દઈ મારતી રેલોલ. આજે ચલો આ મને પંક્તિ પૂછાય કે ના પૂછાય, આઈ ડોન્ટ કેર, પણ મને આ શબ્દ થોડો વિચિત્ર લાગ્યો. આ રેલોલ છે શું? રેલોલ સાહેબ, જ્યારે કોઈ કવિ હોય ને, કવિ એને છેલ્લે પાછળ કશું જ જોડવાનું ના મળે ને, અને રાગ ના બેસતો હોય તો કે રેલોલ લગાવી દેજે એ હંબો. બરાબર. એવું નથી ભાઈ. આ જે છે ને એક પ્રકારની શૈલી છે જેને કહેવાય ડોલન શૈલી. અને આ ડોલન શૈલી કોણ લઈને આવ્યું? નાનાલાલ. ડોલન શૈલીના પિતા નાનાલાલ. નાનાલાલ એટલે કોના પુત્ર? હે પ્રભુ હરિરામ કિશન જગન્નાથમ. અરે ભણી ગયા, શિડ્યુલમાં બધું આવી ગયું તમારે, આ બધું પતી ગયું. નાનાલાલ કોના સુપુત્ર છે ભાઈ? આ નાનાલાલની આગળ કયો એક શબ્દ લગાવવામાં આવે છે? ખાલી એકલું નાનાલાલ નહીં કહેવાતું એમને, કવિવર. શું આવે? કવિવર. અને આમના જે પપ્પા છે એમના નામ આગળ લગાવાય છે કવિશ્વર. હા, અને એમનું નામ છે દલપતરામ. દલપતરામના સુપુત્ર એટલે નાનાલાલ. ડન? કોઈને કંઈ શંકા કુશંકા? ઓકે, સરસ. શામળ ભટ્ટ. બરાબર. શામળ ભટ્ટનો કદાચ પ્રશ્ન એક્ઝામમાં પૂછાય, ઘણા પૂછાય એવા છે. બરાબર. ખાસ આમણે કયા સાહિત્ય ક્ષેત્રે પ્રયાણ કર્યું છે? પદ્ય વાર્તા. શું આવે? પદ્ય વાર્તા. એમને છપ્પા બી લખ્યા છે, એવું નથી, પણ છપ્પા તો અખાએ બી લખ્યા છે. બરાબર છે. જેમ કે આપણે વિષય બધા ભણાવી લઈએ, સાયન્સ ભણી લઈએ, કમ્પ્યુટર ભણાવી લઈએ, બધું ભણાવી લઈએ, પણ મારું મેઇન યોગદાન શામાં છે? ગુજરાતીમાં છે. એવી રીતે અખો છે, એ બી લખી શકે, કંઈ બી લખી, પણ એને મેઇન પર એનો મુખ્ય સાહિત્ય પ્રકાર કયો? તો ભાઈ છપ્પા. આ ભાઈએ બી છપ્પા લખ્યા છે. પ્રેમાનંદ કહો કે ભાલણ કહો, એ લોકોએ બી આખ્યાન લખ્યા છે, પણ જેમાં વિશેષ કોનું મહત્ત્વ છે એ આપણે જોવાનું. તો પદ્ય વાર્તા
આમનું વિશેષ એ છે પદ્ય વાર્તા. બરાબર. તો પદ્ય વાર્તામાં હોય શું? બરાબર. પદ્ય વાર્તામાં શું હોય? તમે આમ ભણેલા હોય ને ભાઈ, ચલો ભાઈ સામળના છપ્પા, અખાના છપ્પા, કેવન કંઈ બી તમે આગળ ભણ્યા હોય, જેના માટે અલગ એનો જેમ કે હાઇકુ છે, સોનેટ છે, એ બધાના કવિ ફિક્સ છે. બરાબર. પણ આપણે પ્રશ્ન આમાં એવો પૂછાય કે ભાઈ પદ્ય વાર્તામાં સૌથી વધારે કોઈ ખેડાણ કર્યું હોય તો સામળ. પણ આપણને પદ્ય વાર્તા એટલે શું એ તો ખબર હોવી જોઈએ ને. કેટલા લોકો શકલક બૂમ બૂમ જોતા હતા? પછી બાલવીર, શક્તિમાન, હા, પછી એક પેલું સ્ટાર પ્લસ પર આવતું હતું, વાંધો નહીં, સ્ટાર પ્લસ પર એક આવતું હતું, કયું આવતું હતું? પરીવાળું, સોનપરી, હા યસ, સોનપરી, ફ્રૂટી, હા બરાબર. તો આ બધું જે તમે સિરિયલ જોઈ ને એમાં નહીં પેલા આમ ચપટી વગર બધું ગાયબ થઈ જાય. બરાબર. તો આ જે ચમત્કારી જે ઘટના થાય છે ને, આ ચમત્કારી ઘટના એનું વર્ણન એટલે પદ્ય વાર્તા. એની વિષય વસ્તુ છે એને કહેવાય પદ્ય વાર્તા. બસ આટલું. બધી ચમત્કારી ઘટનાઓ હોય એમાં. ઉંદરનું પીપળી બની જાય, પીપળું ઉંદર બની જાય, આ બધું થઈ જાય ને, જે એ છે બધું. ઓકે, ચલો. શામળ ભટ્ટ આ રહેજો. કેટલા આનંદ છે. નક્કી આપણે મેરેજ નહીં કર્યા હોય. ચલો. જન્મ ક્યાં છે ભાઈ? વેગણપુર. હાલનું ગોમતીપુર, જે ક્યાં આવ્યું છે? અમદાવાદમાં આવ્યા છે. એમની જ્ઞાતિ તો શ્રીગોળ માળવી બ્રાહ્મણ. ગુરુ કોણ હતા ભાઈ? નાના ભટ્ટ. આ નાનાભાઈ ભટ્ટ પાસે પેલા 1857 વિપ્લવવાળા નહીં? હા, નાના ભટ્ટ. ચલો. મધ્યકાલીન સાહિત્યનો ઉત્તમ વાર્તાકાર, ઉત્તમ પદ્ય વાર્તાકાર અને પ્રથમ પદ્ય વાર્તાકાર. બરાબર છે. ટૂંકમાં શામળ તો પદ્ય વાર્તા. એમણે છપ્પા આપ્યા છે, પણ મેન એમનું વિશેષ કિરણ શામાં છે? પદ્ય વાર્તામાં. ચલો. શામળે પ્રથમ કૃતિ તરીકે પદ્માવતીની વાર્તા અને અંતિમ કૃતિ સુડા બોહતેરી લખેલી હોવાનું મનાય છે. બહુ જ મહત્વનો પ્રશ્ન કે ભાઈ શામળે પ્રથમ કૃતિ કઈ લખી હતી? ભાઈ પદ્માવતી. બરાબર છે. અલાઉદ્દીન ખિલજી વાળું પેલું. બરાબર. અને અંતિમ સુડા બોહતેરી. હવે આમાં જે વાત કરીને શામળની, તો આમાં જે બી કે સંખ્યાને લગતી જે બી કૃતિ હશે ને, મોટા ભાગે શામળની છે. બરાબર. પ્લે 32 પૂતળીઓની વાર્તાની વાત હોય તો એવી આમનું છે. સિંહાસન 32 જેને કહેવાય છે. બરાબર. સુડા બોહતેરી છે. પછી આગળ બી આવશે અમુક સંખ્યાને લગતી જે બી કૃતિ છે, તો એ શામળની આવે. તો આમ એવું જરૂરી નથી, પણ તમે જ્યારે એક્ઝામમાં પૂછાય છે તમને કશું જ નથી આવડતું ને, બરાબર, તમને કંઈ જ ખબર નથી પડતી, તો તમે આ રીતે હિન્ટ લગાવી શકો કે આ રીતે તુક્કો મારી શકો કે સંખ્યાને લગતું કંઈ આવે છે તો આ ભાઈ શામળ જ હશે. બીજા ઓપ્શન તમે ઓટોમેટિક કાઢીને ભાઈ નરસિંહ મહેતા કે સંખ્યા પાછળ કોઈ હાથ ધોયા નથી, અભણ હતા, આવું કંઈ તમે સ્કીપ કરી શકો, બાકી ડાયા ડમરા હતા. ઓકે, ચલો. મેં તમને એક વચ્ચે પંક્તિ કીધી હતી કે ભાઈ કઈ પંક્તિ હતી ભૂલી ગયેલો, હાલ જ યાદ હતી. હા, કે કંઈક તો નરસિંહપણું ખૂટ્યું હશે. બરાબર છે કે કંઈક તો નરસિંહપણું ખૂટ્યું હશે, આ હાથ બાળ્યા તો પણ નર હરી ના દીઠા. બરાબર. અમુક લોકોનું હોય છે કે અમુક લોકો નહીં, એમ પોતાની જાતને બહુ કોસતા હોય એમ કે મારી સાથે જ કેમ આવું થાય છે, મેં કોને શું બગાડ્યું હતું, આવું કહેતા હોઈએ છીએ આપણે. એટલે ભાઈ તારે પાછલા કર્મ તને આગળ નડતા એવું બને ને. તમે ભલે તારે વર્તમાનમાં કે તમે આ જન્મમાં કંઈ નથી કર્યું, બરાબર, પણ તમે પાછળના કંઈક કર્મ એવા કર્યા હોય ડાયા ડમરા, ઓકે, તો અત્યારે તમે હેરાન થો, સ્વાભાવિક છે. બરાબર છે. અને કળિયુગનો નિયમ જ છે કે બધાએ કર્મ અહીંયા ભોગવીને જ જવાનું છે. ઉપર કોઈ તેલ ગરમ કરીને નથી બેઠું, કેમ કે ત્યાં બી ફાંફા છે ખાવાના. તેલમાં તૈન પકોડા કરશે, નાન તેન બધું વોટેવર કરી બધી દંત કથાઓ કરી નાખી છે. પણ દરેક વ્યક્તિએ પોતાનું કર્મ અહીંયા ભોગવીને જ જવાનું છે. એટલે બને ત્યાં સુધી સારા કર્મ કરવાના, કોઈને વગર વાંકે હળી નહીં કરવાની. આપણું કામ બરાબર, આપણું કામ બરાબર, આપણું નામ. કેમ કે દરેક વ્યક્તિ પાસે ખબર નહીં તમારે જો કે સમય મળે છે કે નહીં, એ તમને 24 કલાક ઓછા પડે છે. બરાબર. એટલે કોઈના રીતે
હેરાન પરેશાન નહીં કરવાના. કદાચ બહેનો કહે કે ભાઈ એસી ધીમું કર તો કરી દેવાનું, બરાબર. ત્યારે ડોળા નહીં કાઢવાના કે સ્વેટર પહેરી લાવતા હોય તો, બરાબર. હા, ધીસ ઇઝ અ પાર્ટ ઓફ કર્મા. તમે આ બી ઇફેક્ટ કરે છે કે બહેનોને તમે જેટલી તકલીફ આપશો ને, ભૂતકાળ તમે જોઈ લીધો છે, રાવણ હજુ સુધી બળી રહ્યો છે, બરાબર છે. ચલો, તો જ્યારે વાત આવે ને કે સંખ્યાને લગતી કોઈ કૃતિની, તો ત્યારે સાંભળ યાદ રાખવાનું, બરાબર છે. સુડા બોતેરી અને પહેલી કઈ હતી એમની પદ્માવતીની વાર્તા. ચલો, આવી ગયું. આ 25 ઇંચ 26 ઇંચ બધું આવશે આમાં. જો પદ્માવતીની વાર્તા, ચલો, સુડા બોતેરી, વિદ્યા વિલાસીની વાર્તા, શિવપુરાણ, રાવણ મંદોદરી સંવાદ, રૂપાવતી, સિંહાસન 32, ચંદ્ર ચંદ્રાવતી, વેતાલ 25, મદન મોહના, પતાઈ રાવણનો ગરબો. હવે અહીંયા ડખો ના કરતા સાહેબ, અહીંયા પેલો ગરબો તમે કીધું હતું યાદ કરો, વલ્લભ મેવાડો. નહીં ભાઈ, કંઈક તો તમે તમારી ટ્રીક બનાવો કંઈક, બરાબર. બધું કંઈ વલ્લભ મેવાડો ના હોય ભાઈ, પતાઈ રાવણ બી હોય, બરાબર. પતાઈ રાવણનો ગરબો. રણછોડજીના અહીંયા શ્લોક આવશે, શ્લોક, બરાબર. તો હવે સાહેબ આટલી બધી કથા કરી એમાંથી યાદ કેટલું રાખવાનું થાય ને એવું. ચલો આપણે કહી દઈએ, આ તો તમારે યાદ રાખવાનું છે. આ બંને તો તમારે યાદ રાખવાની, કેમ કે એક પ્રથમ છે ને એક છેલ્લી છે, એટલે આ તો તમારે યાદ રાખવાનું છે. એ સિવાય તમારે યાદ રાખવાનું શિવપુરાણ, બરાબર. ચંદ્રાવતી, બરાબર. વેતાલ 25 તમે યાદ નહીં રાખો, ચાલો કે 25 પાછળ આવે ને સામળ કરી દેવાનું. ઓકે. મદન મોહન, આ બહુ મહત્વનું છે. બસ આટલું જ, આટલું જ. આની બહાર કંઈ યાદ ના રાખતા, ગોખવાનો પ્રયત્ન ના કરતા, આટલું જ યાદ રાખો ભાઈ. સામળ તો પદ્માવતીની વાર્તા, પછી સુડા બોતેરી, શિવપુરાણ. શિવપુરાણ એટલા માટે કે 18 પુરાણમાંથી એક પુરાણની રચના કરી હોય તો આ ભાઈ હતા, બરાબર છે. શિવપુરાણ. ચલો, સિંહાસન 32, આ કંઈ યાદ રાખવાની જરૂર નહીં. 32, 33, 34 જે બી આવે એ આ ભાઈ આવે, પણ એવું કંઈ છે નહીં, બરાબર છે. સિંહાસન 32, ચંદ્ર ચંદ્રાવતી અને મદન મોહના, બસ આટલું જ યાદ રાખો, એનાથી વિશેષ કંઈ નહીં. આ બધી કથા મેં એટલા માટે કરી છે કે તમે જ્યારે વાંચો ના પીડીએફ તો તમને ધ્યાનમાં રહે ભાઈ આ બી કંઈક છે. બાકી અહીંયા હું જે કહું છું ને એ જ કરવાનું, બાકી વધારાનું નહીં કરવાનું, બરાબર છે. અને તમારી હાર્ડ ડિસ્ક જો વધારે જીબીની હોય તો મને કાંઈ વાંધો નથી. ચલો, શ્રાવણ ભટ્ટની પંક્તિઓની આપણે વાત કરીએ કે વાડ થઈને ચીબડા ગળે સોંગી વસ્તુ ક્યાંથી મળે, બરાબર છે. આ એમનું છે કે ખડ ખાતું હોય જો અન્ન તો જીવે નહીં એકે જન, બરાબર. આ ખડ એટલે અમુક એવું નહીં કે સિંહ ભૂખ્યો મરે પણ ખડ ન ખાય, એટલે કે ઘાસ, બરાબર છે. ખડ એટલે ઘાસ. ચલો, પેટ કરાવે વેટ, આટલું જ ખાલી પૂછ્યું. પેટ કરાવે વેટ, આ જે વાક્ય છે એ કોણે આપ્યું? શામળે આપ્યું છે. માં મારે પૈ પિતા બાળ, સત્યવાદી જો બોલે આળ. આળ એટલે આળસ. વેરી ગુડ. આળ. રહીશ મણિયાર એક સાહિત્યકાર છે. તો જ્યારે કવિ સંમેલન ચાલતો હતો તો ત્યારે જ એક છોકરો આવે છે, મીન્સ કે મારાથી મોટો, તમારા જેવડો કંઈ હશે, બરાબર. એ ત્યાં જઈને ઊભો રહીને કહે છે કે અંકલ એક સેલ્ફી લઈએ. પેલાનું મગજ ગયું રહીશ મણિયારનો, બરાબર, કે હા દાદા કેમ નહીં, હા દાદા કેમ નહીં. તો પછી પેલો કે શું સર કે મજાક કરો, એ મજાક તે કરી, તું મને કાકા કહેતો, હું તો દાદા કહું જ ને, બરાબર. પછી ત્યારે એ પંક્તિ બોલે છે કે સુરતનો છું હું વતની, તેથી લોકોને આળ લાગે છે. સુરતનો છું હું વતની, તેથી લોકોને આળ લાગે છે. શુભેચ્છા પાઠવું છું, છતાંય લોકોને ગાળ લાગે છે, બરાબર છે. એટલે પેલાએ મતલબ આ બધા કવિઓ છે ને કે આમ નથી બન્યા, આ બધા શીઘ્ર કવિઓ છે. બસ કોઈ ઘટના જો ને કંઈ ને કંઈ એમાં સૂજી જ જાય, અને આપણે એક્ઝામમાં ના આવડે તો સૂજી જાય, બરાબર. હા યાર, આટલો સિમ્પલ પ્રશ્ન ના આવડે, ઘરે આવીને તો એટલા દિવાલના ગોબા પાણી સીટ, એટલે સીટ નહીં થાય. પહેલાં સીટ કહીને બેઠા હોત ને આમ ક્યાં વ્યવસ્થિત સીટિંગ કરીને તો વાંધો ના આવત. હવે એક્ઝામ પતી ગયું પછી તમે કોઈ સીટ ના મેળ પડે ભાઈ, બરાબર છે. તો આવી ગયા પાછા પેટ કરાવે વેટ, બરાબર છે. ચલો, લક્ષ્મી તેને લીલા લહેર,
લક્ષ્મી તેને લીલા લહેર. આખા જે વિશ્વમાં કે ગેલેક્સીમાં 2 જ ભક્તો એવા છે, બરાબર, જેને પૈસાની કમી નથી, એક કુબેર અને એક લક્ષ્મી. બાકી બધા જ રોવે છે, પૈસા નથી. બસ આ 2 વ્યક્તિ સુખી છે, બરાબર છે. હા, ચલો. દોહેલા દિવસ કાલે વામશે, જીવતો નર ભદ્રા પામશે. ઘણા લોકો સુસાઇડ કરી દેતા હોય છે, બરાબર છે. ખબર નહીં, કોઈ બી નાની નાની બાબતે કંઈક થાય ને કે આમ ધમની જ કાપી નાખે. ખબર ને, ધમની, કેમ કે શિરાથી કંઈ ના થાય, એમાં તો અશુદ્ધ બ્લડ નીકળી ગયું એટલે સારું એટલું, પણ મેન જે ધમનીમાં છે, બરાબર. એટલે કે દોહેલા દિવસ કાલે વામશે, તમારા જે દુઃખોના દિવસ છે, તમારી જે તારી પડતી ચાલે છે, કાલે તમે ઊભા થશો, કાલે બેઠા થશો અને પ્રગતિ કરશો. આ બધું ક્યારે કરશો? તમે જ્યારે જીવતા હશો. જીવતો નર ભદ્રા પામશે, બરાબર છે. તમે જ્યારે જીવતા હશો, તમારામાં એક ધ્યેય નક્કી કરવાનો, તમારામાં એક સંકલ્પ હશે કે નહીં મારે કરવાનું જ છે, તો કરશો ને. તમે તો પહેલથી જ હથિયાર હેઠા મૂકી દીધા કે એટલે આ પતી ગયું, લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે, ખોટો અઘરાણીવાળા હેરાન કરશે. આવો કે રાયપુરની કેનાલ ઘણી ઊંડી છે, બરાબર છે. હા, આવું નહીં કરવાનું. કેમ કે આ પંક્તિ યાદ રાખો ભાઈ, આજે દુઃખ છે, કાલે સુખ આવવાનું છે. આ સાયકલ ચાલતી જ રહેવાની છે. ઓકે, તો બહુ ચિંતા નહીં કરવાની. એક્ઝામમાં પાસ થાવ, ફેલ થાવ, કંઈ બી થાવ. તમે લોકો અત્યારે આટલું સાહસ કરો છો ને, તમે તમારું પોતાનું એક કહેવાય ને કે એક અહેમિયત સમજો છો કે મારે આ વસ્તુ કરવું છે, એ જ તમારા માટે મોટી વસ્તુ છે. બાકી ઘણા તમે જો તમારા જેટલા ઝેણા પાનના ગલ્લે માવા મહળતા જોઉં છું, અને આખા એ પાછા યુએસએની વાતો કરતા હોય. એટલે અમેરિકામાં તો પેલો માવો ગહીને જ આપે ના ભાઈ, અમેરિકામાં છે જ નહીં માવો બાવો, બરાબર. એટલે આ પંક્તિ યાદ રાખજો કે આપણે જો જીવતા હશું ને તો આપણે સપના સાકાર કરી શકશું. 1 to 11 થઈ ગયા ને તો પરિવારના હેરાન થશે તો અલગ, બરાબર છે. તો એકલાનું નહીં વિચારવાનું, બરાબર. મેં હમણાં પહેલાં શરૂઆતમાં વાત કરી હતી તમને, કર્મ કોઈને છોડતું નથી, તમારું હોય કે મારું હોય કે કોઈનું હોય. ઓકે, ગાજા મેં વર્ષે નહીં, લો મહત્વનું છે, બરાબર છે. ગાજા મેં વર્ષે નહીં. આ પંક્તિ કોણે આપી? તો ભાઈ સામાન્ય છે. આ તમે ઘણી વખત તમે વાક્યોમાં ઉપયોગ કરી હશે, વ્યવહારમાં લીધા હશે, બરાબર છે. કે પેલા કહે ને ભસતા કૂતરા કરડે નહીં, આ એના જેવું છે કે બહુ મોટી મોટી ડંફાસ મારતા હોય ને, એ કંઈ ના કરી શકતા હોય. ઓકે, સંપૂર્ણ કુંભો ન કરોથી શબ્દ મદો ઘટો દોષ મુપેતીનું નમ, વિદ્વાનો કુલીનો ન કરોથી ગર્વ ગુણે વિહીના બહુ જલ્પયંતી. એક આપણે ભણી ગયા હતા, 8મા ધોરણમાં આવતા હતા સંસ્કૃતમાં. એ કહેતા હતા કે ભાઈ જે અડધો ઘડો હોય ને, બરાબર, એ છલકાય ઘણો, પૂરો ઘડો ક્યારે છલકાય નહીં. પછી જે વિદ્વાન માણસ હોય ને પોતે એમ ને કે મેં આ કર્યું, મેં તે કર્યું, પછી એને કશું જ ના કર્યું, એને મોટી મોટી ડંફાસ મારે કે મેં આમ કર્યું હતું, તેમ કર્યું હતું, કશું નહીં કર્યું ભાઈ, એને ખાલી ફેંકવા સિવાય, બરાબર છે. તો આ એના જો ભાઈ ગાજા મેં વર્ષ જે મોટી મોટી વાતો કરતા હોય ને, એ કશું નથી કરતા, બરાબર છે. અને જે નથી કંઈ બોલતા ને, એ બધું ઘણું બધું એમનું કામ બોલતું હોય છે. ઓકે, ચલો. સાદી ભાષા, સાદી કડી, સાદી વાત, વિવેક. આ પણ પંક્તિ કોની છે? સામાન્ય છે. ચલો. પ્રીતમ, ઈસવીસન 1720. અરે પ્રીતમ છે ને, ચલો. જન્મ ક્યાંનો છે ભાઈ? બાવળા. ક્યાં આવ્યું? પાકું? ઓકે. બાવળા શું છે? અમદાવાદનો તાલુકો છે, બરાબર. બાવળા શું છે? તાલુકો છે. 18મા સતના ભૂષણરૂપ કવિ. પ્રશ્ન બેઠો હોય ભાઈ, 18મા સતના ભૂષણરૂપ કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? ભાઈ 18મા શતકનો જ્ઞાન માર્ગી કવિ તો પ્રીતમ છે. ઓકે. મૂળ બારોટ જ્ઞાતિના અને જન્મથી અંત, જન્મથી અંત, બરાબર છે. એ કવિ આપણા પ્રીતમ. આપણા પ્રીતમ એટલે કે સહિયારા, મજિયારા છે. ઓકે, ચલો. પ્રેમની મહત્વની કૃતિઓની વાત કરીએ, બરાબર. પ્રીત, પ્રેમ, બરાબર. હા, એ જ સર. પ્રેમ ક્યાં આવી ગયું પાછું? તમે પ્રીતમ, બરાબર છે. ચલો. જ્ઞાન ગીતા, સરસ ગીતા, જ્ઞાન પ્રકાશ. તો જ્ઞાન ગીતા અને પ્રકાશભાઈ ભેગું કરી દેવાનું તમારે, બરાબર. આ પ્રેમ પ્રકાશ, લો પ્રકાશ પર હમણાં તો હાથ ધોઈ નાખ્યા છે. ઓકે. ગુરુ મહિમા, જ્ઞાન ગીતા, જ્ઞાન પ્રકાશ, પ્રેમ પ્રકાશ, બરાબર, ને સરસ ગીતા. આટલી કૃતિ તમારે યાદ રાખવાની છે. કંઈ છે નહીં આમાં ખાસ કે ગીતા ગીતા આવે, પ્રકાશ પ્રકાશ આવે, બરાબર છે.
કે ભલે એ અંધ હતા પણ એમનો જે રોશની જે એમને જે ભગવાને આપી હતી એ કંઈક અલગ જ હતી. બરાબર, ઘણા લોકો આંધળા હોય ને પોતાની જાતને કોસતા હોય, થત ભગવાને મને આ અંગ નહીં આપ્યું. બરાબર, પણ અમુક ટાઈમે તમે સિવિલની એક મુલાકાત લેજો. તમે જ્યારે દુઃખી હોય ને, બહુ દુઃખી, કે આમ છેલ્લે ધમની કાપવા ઉતરી આપ્યા હોય કે આજે કાપી જ નાખ્યું છે, વોટર જે થવું એ થાય, તો અડધો કલાક ખાલી ટ્રોમા સેન્ટરની મુલાકાત લઈ આવવાનું. લોકો જીવવા માટે કેટલા ધમપછાડા કરે છે, તમને સુસાઇડના ખ્યાલ જ નહીં આવે. બરાબર છે, એટલે ખાસ આ ધ્યાન રાખવાનું. તો જ્ઞાનરૂપી પ્રકાશ તમારા જીવનમાં પ્રસરાવજો, જેથી કરીને કુવિચાર ના આવે. બરાબર છે, તો આ બધું કોનું છે? પ્રીતમનું છે. જ્ઞાન ગીતા, જ્ઞાન પ્રકાશ, પ્રેમ પ્રકાશ. જ્ઞાન ગીતા, જ્ઞાન પ્રકાશ, પ્રેમ પ્રકાશ, સરસ ગીતા લખી હતી હમણાં, બોલો શું કહેવાનું. અને એકાદશમ સ્કંદ અને ગુરુ મહિમા. ઓકે, આ બધી એમની કૃતિઓ છે. પ્રીતમની મહત્ત્વની પંક્તિઓની વાત કરીએ તો જ્યારે દાંડીકૂચ યાદ આવી? હા, ત્યારે કંઈક આવું આવ્યું હતું કે જ્યારે દાંડીકૂચની જ્યારે શરૂઆત થાય છે ત્યારે આ બી કંઈક ગીત ગાવામાં આવે છે, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. બરાબર છે. પછી અગ્નિને ઊંધાઈ ના લાગે ભાઈ, મહામલિનને મેલ જાને. બરાબર છે. અપાર સિંધુ મૃગજળ ઊંડા, મરમીને મન સહેલ જાને. ટૂંકમાં આપણે આટલું યાદ રાખવાનું, હરિનો માર્ગ છે સુરાનો. આ પ્રીતમની પંક્તિ કેટલી વાર એક્ઝામમાં પૂછાઈ ગયેલી છે, હરિનો માર્ગ છે સુરાનો. ચલો, બીજી કોઈ પંક્તિની વાત કરીએ તો આ ચોથી. બરાબર છે, આ જે પંક્તિ છે કે જીબલડી તુને હરિગુણ ગાતા આટલી આળસ ક્યાંથી. બરાબર છે, આ એની પંક્તિ છે. તો પહેલી અને છેલ્લી પંક્તિ તમારે કામની છે, આ એક્ઝામમાં બેઠી પૂછાય. બરાબર, કે ભાઈ જીબલડી તુને હરિગુણ ગાતા આટલી આળસ ક્યાંથી, અને કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. આ પંક્તિ પણ એમની છે. ધીરો. બરાબર, 1753. તો આની એક્ઝેક્ટ એક સદી પછી શું થયું હતું? શું થયું હતું? 1853. શું થયું હતું ભારતમાં? 1853માં શું થયું હતું ભારતમાં? એક મહત્વની ઘટના ઘટી હતી. હા, પરફેક્ટ. 16 એપ્રિલ 1853. બરાબર, 16 એપ્રિલ રેલવે દિવસ. રેલવેની શરૂઆત થઈ હતી ક્યાંથી ક્યાં સુધી? મુંબઈથી થાણા વચ્ચે. ઓકે, ચલો, થાણામાં થઈ હતી. બરાબર છે. ધીરો ભગત 1753. જન્મ ક્યાં થયો હતો ભાઈ? ગોઠડામાં. ગોઠડા ક્યાં આવ્યું? જોઈ લો ધીરો ભગત. પ્રેમાનંદ જોઈ લો. પછી પેલો કોણ આવ્યો હતો વચ્ચે? પેલા ભાઈ, હા, વલ્લભ. અને મેવાડાનું થોડું અલગ હતું. પાણી પહેલાં આવી ગયા ને, ભાલણ જોઈ લો. પછી આ જોઈ લો. બધા એક હરખા જ લાગ્યા. ચલો, કેમ કે જૂના કોઈની એવો ફોટા અવેલેબલ જે મનમાં આવ્યું કે આવું આવું હશે, કરી નાખ્યું, ચિત્ર કરી નાખ્યું. સાચું કંઈ ખબર નથી. ચલો, ગોઠડા એટલે કે વડોદરામાં થયો હતો. ઓકે, અને મૂળ નામ શું છે? ધીરા પ્રતાપ બારોટ. બરાબર, કોફીના રચના. કોફી સારી ભાવતી હતી એમને. ધીરો શું પીધો હતો ભાઈ? કોફી. એટલે ભાઈ મારી રીતે બનાવ્યું છે ભાઈ, કાફી. બરાબર છે. ધીરો શું પીધો? કોફી. તો હા, તો ભાઈ કાફીની રચના એમણે કરી છે. ઓકે, આ વડોદરામાં બીજા બી એક મહાન સાહિત્યકારનો જન્મ થઈ ગયો. કોનો થયો હતો? કોનો થયો હતો? પ્રેમાનંદનો થયો હતો. ઓકે, કઈ સંસ્થા સ્થપાઈ વડોદરામાં? ये देखो, हम आगे बढ़ते ही जाए, बढ़ते ही जाए, बढ़ते ही जाए, पीछे हमारे नक्शे कदम मिटते ही जाए, मिटते ही जाए, इससे कोई फायदा नहीं है, ना आपका ना हमारा. કઈ ભાઈ સંસ્થા હતી ભાઈ? પ્રેમાનંદ સાહિત્ય સભા. આવું કંઈક ભણ્યા હતા. વડોદરા સાહિત્ય સભાની સ્થાપના 1923માં થઈ હતી. 1944માં પ્રેમાનંદ સાહિત્ય સભાની શરૂઆત થઈ હતી. પ્રથમ એમનો એવોર્ડ છે. બરાબર છે. કોને મળ્યો હતો? મરીઝને મળ્યો હતો. આપણે બધી કથા કરી હતી. છેલ્લો કોને મળ્યો હતો? જેમણે એમનું અવસાન થયું છે, એની પણ આપણે વાત કરી હતી. બરાબર,
આવું કંઈ ભણી ગયા આપણે, મને આછું પાછું ધ્યાન છે, બરાબર. તો આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ખાસ જે જૂનું ચાલે છે ને ક્યારે તમારે વિસરવાનું નથી, બરાબર, કે લાવીને થોથા પછી વાંચી લઈશું કે આજનું તો થઈ ગયું, એવું નહીં કરવાનું. રોજનું રોજ તમારે થોડું થોડું કરતું રહેવું પડશે. સાહિત્યમાં લોકોને કહેવાય ને કે જ્યુસ નથી, રસ. હા, એનું કારણ એ આ છે કે આપણે એને મહત્ત્વ આપતા જ નથી. બાકી રિફ્રેશ થવા માટે, બરાબર, ભલે લોકો મેથેમેટિક્સના રિઝનિંગ કરે છે કે લાવ ફ્રેશ થઈ જઈએ, પણ રિફ્રેશ થવા માટે મારા મત મુજબ સાહિત્ય બેસ્ટ છે. પણ જો તમારે કીધું ને પહેલાં વાત કરી જ્યુસ હોય તો, બાકી તમને પ્રેમાનું નામ સાંભળીને માથામાં ભલે જોવાના તો ખંજવાળ આવતી હોય તો કંઈ મતલબ નહીં, બરાબર. બાકી ઘણું એવું સાહિત્ય રચાયું છે, હાસ્યવાળું પણ છે, દુઃખી થવાનું પણ છે, બરાબર, ઘણું બધું છે. પણ ડિપેન્ડ કરે તમને કેવું ગમે છે, બરાબર છે. તો પાછા આવી જઈએ આપણે કોફીમાં. કાફીની રચના કરી હતી, પણ ટૂંકમાં જૂનું જો ચાલુ ને યાદ રાખવાનું છે, બરાબર છે. આ બધું વારે ઘડીએ ના કહેવાનું હોય, સાહેબ મજા આવે તમે બોલે રાખો ને, બરાબર. ચલો જોઈએ આપણે આમાં કે શાસ્ત્રોના જ્ઞાનના કારણે ધીરો ભગત અખા અને પ્રીતમની જેમ જ્ઞાનમાર્ગી કવિ, અખા અને પ્રીતમ જેમ જ્ઞાનમાર્ગી, એમને બી શાસ્ત્રોનું સારું એવું જ્ઞાન હતું. ધીરો ભગતે એટલે કે રચેલા પદો, આ એક બહુ મસ્ત સ્ટોરી છે, બરાબર. પહેલાં કંઈ હતું ને કે આપણે આમ ફોન કરી દઈએ હેડ કે હું તને મારી કવિતા સાંભળાવું, પેલો સામે સાંભળતો હોય, બરાબર. આમ ટપાલ કરી દઈને ત્યાં સામે પહોંચી ગયું હોય, વોટ્સએપમાં મેસેજ ટાઈપ કર્યો કે ચલો જતું રહ્યું, પતી ગયું. પહેલાં એવું નહોતું. પણ પહેલાં આ ભાઈની વાત કરીએ ને તો આ ભાઈ શું કરતા, જે બી કંઈ રચના લખે ને તો એક વાંસની ભૂંગળી બનાવે. વાંસ આવે ને, ખબર ને, વાંસ બામ્બુ પ્લાન્ટ 8મા ધોરણમાં આવતું હતું ઇંગ્લિશમાં, બામ્બુ પ્લાન્ટ. એ ભૂંગળી બનાવે, પછી એને કંઈ બૂચ મારી દે, અંદર પેલી લેટર લખીને, પત્ર લખીને, એમાં એમણે જે બી કંઈ લખ્યું હોય કવિતા એ હોય, નવું કંઈ બી એમનું યોગદાન હોય તો એ હોય. એ શું કરે, એ ભૂંગળીમાં બંધ કરીને પછી નદીમાં તરતું મૂકી દે, મહી નદીમાં, બરાબર. અને એ નદી કિનારે જે ગામ જે આવેલા છે એના લોકોએ ભૂંગળી ઉપાડી લે, ત્યાં મળી જતી એમને, અને પછી એમાંથી આ જે એમનું જે જ્ઞાન છે એનો ફેલાવો કરતા હતા, બરાબર છે. તો આમની એક આ રસપ્રદ આખી કથા છે, બરાબર છે. ચલો આ કથા મેં તમને કરી લે, હું વાંચતો નથી, ઓકે. મેન નદી કઈ છે, મહાનદીમાં. મહાનદીમાં એક ભૂંગળીમાં એ પોતાનું જે બી સાહિત્ય છે એ તરતું મૂકી દેતા હતા, અને જે ગામડે જે બી હોય નજીકનું ગામ એ ભૂંગળી લે, એમાંથી જે લખેલું જે વાંચીને પછી એમના જ્ઞાનનો, એમને જે સાહિત્ય છે એનો ફેલાવો થતો હતો. કોણ? ધીરો. મૂળ નામ શું? ધીરા પ્રતાપ બારોટ છે, ઓકે. ચલો 5 કડી અથવા 10 પંક્તિના પદને કાફી કહેવામાં આવે છે. 5 કડી અથવા તો 10, બરાબર. આનું જે છે આખી લાઈન પ્રમાણે હોય છે. 5 કડી અથવા તો 10 પંક્તિના પદને કાફી કહેવાય છે. ભાઈ 6 પંક્તિ હોય, 6 કડી હોય તેને છપ્પા કહેવાય, બરાબર છે. આ બધા આના સાહિત્ય પ્રકાર આ રીતે કંઈક ઓળખાય છે. કૃતિ, તો એમણે કાફીમાં કઈ કઈ કૃતિ એમણે આપી, તો કે ભાઈ સ્વરૂપ, બરાબર છે, સ્વરૂપ આપ્યું, જ્ઞાન કક્કો આપ્યો, પ્રશ્નોત્તર માલિક આપ્યું. આ બધી એમની કાફી છે. ભાઈ આખ્યાન કયા રચ્યા છે, તો રણયજ્ઞ, અશ્વમેઘ અને દ્રૌપદી વસ્ત્રાહરણ, આ એમના આખ્યાન છે. અન્ય રચનાઓની વાત કરીએ તો મતવાદી, પછી સુરતીબાઈના વિવાહ, શિષ્ય ધર્મ, માયાનો મહિમા અને અવળવાણી. યાદ શું રાખવાનું, તો આ 3 કાફી યાદ રાખવાની, બરાબર. આખ્યાન કયું યાદ રાખવાનું, ફક્ત એક જ, રણયજ્ઞ. રણયજ્ઞ એમનું એક્ઝામ પૂછાવા લાયક છે. આમાંથી કંઈ યાદ નહીં રાખો તો મને કંઈ વાંધો નથી, બરાબર છે. આ તમારે 3 કાફી તો યાદ રાખવાની, કે પ્રશ્ન એવો પૂછે નીચેમાંથી કઈ જે રચના છે એ ધીરાની નથી, તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આટલી 3 વસ્તુ તો છે. એમનું કાફી જે એમનું સાહિત્ય પ્રકાર એમણે જે રચ્યું છે એ તો છે જ. એ સિવાય રણયજ્ઞ છે એ એક્ઝામમાં પૂછવા યોગ્ય છે, બરાબર. બાકીનું યાદ નહીં રાખો તો ચાલશે, પણ વાંચી લેવાનું શાંતિથી, બરાબર છે. ચલો એમની મહત્ત્વની પંક્તિ, બરાબર. પહેલી જ પંક્તિ બહુ જ મહત્ત્વની છે ને પરીક્ષામાં અવારનવાર પૂછાયેલી છે કે તણાવથી ડુંગર એ ડુંગર કોઈ દેખે નહીં, તણાવથી ડુંગર ડુંગર કોઈ દેખે નહીં, આ એમની પંક્તિ છે. દુનિયા દીવાની રે બ્રહ્માંડ પાંખણ પૂછે, આ બી સાચું છે,
બરાબર. દુનિયા દીવાની રે બ્રહ્માંડ પાખંડ પૂછે. પીકેમાં પેલા ભાઈએ સાબિત કર્યું હતું કે પેલો એક લારી પેલા સાયકલ ઉપર કંઈ નાસ્તો કંઈ વેચે છે, એના ત્યાં પબ્લિક ઓછી છે, પેલો ખાલી પથ્થરો મૂકીને ખાલી પછી સિંદૂર ચડાવી દે ત્યાં પૈસાની રેલમછેલ થઈ જાય છે. બરાબર છે. ભાઈ ઘણા એવા હોય છે કે ક્યારેય આમ કોઈને કર્મ સારું ના કર્યું હોય પણ તુલસીદેવ તરત પાન તોડે, ભાઈ જ્યાં નદી દેખાય ત્યાં હર હર ગંગે કૂદકો મારે, પેલું કહે ને ગંગા બોલ કે નાલે મેં ડાલ દિયા, રન મૂવીમાં છે ને. હા હા એ જ સ્ટેજ પરથી મારે ના બોલાય ને, બાકી મારા અહીંયા આવી જ ગયું હતું ગોગડે. બરાબર છે. ચલો, ખબરદાર મનસુબાજી, ખબરદાર મનસુબાજી. મનસુબાજી ખાંડાની ધાર ચડવું છે, એમની પંક્તિ છે. જેને રામ રાખે તેને કોણ ચાકે. બરાબર. એટલે જે તે સમયે હું 5મા ધોરણમાં ભણતો ત્યારે મને જેને રામ રાખતા હોય ને એને કોઈ ચાખે નહીં એવું સમજતો હતો. બરાબર. આપણે તો ત્યારે બુદ્ધિ એવું કંઈક દોડે નહીં કે આવું કંઈક હશે. અત્યારે હાલ આની પર લખવાનું હોય તો આખો 3-4 પેજનો વિચાર વિસ્તાર થઈ જાય. રામ રાખે ત્યારે કોણ વિચાર વિસ્તાર લખી નાખીએ. બરાબર. પણ ત્યારે આપણને મતિ ઓછી હતી અને આપણા જે શિક્ષક મિત્રો હતા, છોડ ને કે આમાં કંઈ છોકરાને પૂછાવ્યો કે નથી કંઈ કહેવું. બરાબર. કદાચ વાસ્તવિકતા એ પણ કે એમને ના ખબર હોય. બરાબર. કેમ કે આવું બધું કોઈ એવું ના કહે ને કે મને નથી આવડતું, ને તો એમનો ઇજ્જતનો ફાળો તો થઈ જાય. સાહેબ ઘરે જ છોકરો જ કે પપ્પા આપણે કાલથી સ્કૂલે નહીં જઈએ, સાહેબને જ કોઈ નહીં આવડે. બરાબર. ચલો, તો રામ રાખે તેને કોણ ચાખે. તો આ પહેલી 2 અને 3જી તમારે યાદ રાખવાની છે. ઓકે. બાપુ સાહેબ ગાયકવાડ. બરાબર. બાપુ ગાયકવાડ અથવા બાપુ સાહેબ ગાયકવાડ 1777. જન્મ વડોદરાનો છે. મૂળ નામ છે બાપુ સાહેબ યશવંતરાવ ગાયકવાડ છે. આનો ફોટો અવેલેબલ નહીં હતો, નહીં આપણે લીધો નથી. હતો એ બહુ વિચિત્ર હતો, લાગે છે કે બાપુ સાહેબ છે. ચલો, શિષ્ય માર્ગમાં તેઓ બાપુ મહારાજ તરીકે ઓળખાતા હતા. બાપુ મહારાજ તરીકે કોણ ઓળખાતું હતું? બાપુ સાહેબ ગાયકવાડ છે. તેઓ ધીરા ભગતને અને ઉત્તરાર્ધમાં નિરાંતને પોતાના ગુરુ માનતા હતા. ટૂંકમાં આ ધીરો અને નિરાંત આ બંને કોના ગુરુ હતા ભાઈ? બાપુ સાહેબના. ચલો, તેમના રામ રાજિયા આજે પણ મરણ પ્રસંગે ગવાય છે. રાજિયા, બરાબર છે. રાજ્ય એટલે મરણ પ્રસંગે ગાવામાં આવે છે. બરાબર. રાજ્યા. તો રાજ્ય કોણે આપ્યા? બાપુ સાહેબ ગાયકવાડ. ક્યાં જન્મ થયો હતો? વડોદરા. ચલો, ઓકે. બાપુ સાહેબ ગાયકવાડની મહત્વની કૃતિની વાત કરીએ તો બ્રાહ્મણ ક્ષુદ્ર ભેદ, બ્રાહ્મણ ક્ષુદ્ર ભેદ, ધર્મવેશના અંગ, બ્રહ્મ જ્ઞાનના પદ, જ્ઞાન ભક્તિ. હમણાં પેલું શું આવ્યું હતું? જ્ઞાનવાળું કંઈક આવ્યું હતું. શું આવ્યું હતું? જ્ઞાન પ્રકાશ. કોનું હતું? ધીરો. બરાબર છે. પરજિયા સિદ્ધિ મંડળ. કંઈ યાદ ના રાખતો મને વાંધો નથી, બસ એટલું યાદ રાખે. આ જન્મ્યા હતા ક્યાં? વડોદરામાં. બાકી આ કંઈ પૂછવા યોગ્ય નથી. પણ આ તો તમે જ્યારે વાંચતા હોય તમને PDF આપવાનું છે, તો એમણે કયા શું ખેડાણ કર્યું એ આપણને ખબર હોવી જોઈએ. માટે આ વસ્તુ ચલાવીએ છીએ. અને આ જ વસ્તુ ચલાવવાનો પાછળનો મેન શ્રેય એ છે કે ભાઈ એક્ઝામમાં પ્રશ્ન એવો પૂછાય કે નીચેનામાંથી કયો સાહિત્યકાર છે મધ્યકાલીન યુગનો નથી? તો તમને એ ખબર હોવી જોઈએ કે મધ્યકાલીનમાં આ ભક્ત હતા. બરાબર છે. પ્રશ્ન એ આવી જાય કે નિરાંત અને જે આપણે શું નામ ધીરો, એના શિષ્યનું નામ શું? અથવા તો ભાઈ બાપુ સાહેબ ગાયકવાડ છે, એના ગુરુના નામ નીચેનામાંથી જણાવો. તો આવી રીતે પ્રશ્ન પૂછાય એને કૃતિ નથી પૂછાતી. પણ આપણે વાંચવાનું એટલા માટે કે આપણને આછું બધું થોડું ધ્યાન રહે કે ભાઈ હા આ ભાઈ આવું બી કંઈક કર્યું છે. ઓકે. હું જ્યાં યાદ રાખવાનું આવશે ને તો હું તમને કહીશ કે આ યાદ રાખો. હું જે કહું ને એ નહીં કરતા. બરાબર છે. હું જે કહું ને કે આ ના કરતા એ ના જ કરતા. બાકી હું જે કોઈ કરજો પાછા. હા સાહેબ તમે તો કીધું. હા ચલો. એટલે એમ કહ્યું હતું કે ભાઈ કૃતિ તમારે આની યાદ રાખવાની જરૂર નથી. બાકી જેની મેં કીધી ને એ તમારે યાદ રાખવાની, એટલી જ યાદ રાખવાની, એનાથી વિશેષ નહીં.
નહીં તો ભાઈ ડખા થશે પાછા. સાહેબ અમે પેલું યાદ રાખીએ કે આ યાદ રાખીએ, આ યાદ રાખવા જશો ને તો પેલું ભૂલી જવાશે જે કામનું છે. ઓકે, ચલો ચલજી આવ્યો. હા, ભોજો. ચલો, ભોજો ભગત 1785. ભોજા ભગત 1785. આ જો ભોજા ભગત, બરાબર. જન્મ ક્યાંનો છે ભાઈ? ફતેહપુર. સાહેબ ફતેહપુર તો પેલું યુપીમાં ના આવ્યું? ફતેહપુર સિકરી આવ્યું ને? હા, પણ એ નહીં, અમરેલી વાળું છે. અમરેલી. અમરેલીમાં પેલા કયા રાજા વખણાય છે, ફેમસ છે અમરેલીના? એક સાહિત્યકાર બી છે, બીજા બી એક સાહિત્યકાર અમરેલીના. એક મુખ્યમંત્રી પણ થઈ ગયા અમરેલીના, આપણા ગુજરાતમાં. જો એક જ શબ્દ પકડે આપણો અમરેલી, બોલો. કચ્છ, ડાંગ અને અમરેલી આ 3 જેવા જિલ્લા છે. આ સુધી એમાં ક્યારેય વિભાજન થયું નથી. અમરેલીમાં કયા એક સાહિત્યકાર થઈ ગયા ભાઈ? સાહિત્યકારનું નામ આપો પહેલાં મને. ઘોઘડે છે, જીભ સુધી આવી પણ ગયું છે, પછી શંકાના ઘેરામાં છે, મારા સુધી નથી પહોંચતો. આછું પાત્રું કર્ણ પટેલમાં આવી ગયું. સાહેબ લાઠી બોલ ને, લાઠી બોલ ને, આપણા ઠુમો મારે, લાઠી બોલ. બરાબર છે ભાઈ, લાઠી. લાઠી. સુરસિંહજી, તખ્તસિંહજી ગોહિલ, કલાપી. બરાબર ને? જીવરાજ નારાયણ મહેતા, આપણા પહેલા મુખ્યમંત્રી પણ અમરેલીના. જીવરાજ નારાયણ મહેતા એ બી અમરેલીના. બરાબર. આ સિસ્ટમ મને અમુક બોલ કે તને કહ્યું, બોલતો કેમ નહીં? બરાબર, આવું થાય. આજે આપણે આમ જેમ મારીને શું કહેવાય? ઠુંહો. બરાબર. અને આર્ટ્સની ભાષામાં શું કહેવાય? એને હળદોલો કહેવાય. હળદોલો, હળદોલો. હા હા, એ ઠુંહો. ઓકે, ચલો. ઓકે, આવી જઈએ પાછા આપણે બેક ટુ પેવેલિયન. ઘણું પૂછવું છે મારી પાસે આના વિશે, પણ આપણે પછી ઘણું રહી જશે. આપણે જો અર્વાચીન સાહિત્યકાર ચલાવવાનું છે, પણ આજે આપણે ભક્તિયુગ પૂરો કરી દેવો છે. બરાબર છે, થઈ જશે. ચલો, ફતેહપુર, અમરેલી. બીજો કયો પ્રશ્ન પૂછ્યો તમે અમરેલીનો? એક તો સીએમનો પૂછ્યો, એક સાહિત્યકારનો પૂછ્યો, બીજું રાજા. રાજાનો પૂછ્યો મેં તમને? અચ્છા, તો પેલા ભાઈ શું નામ આનું? હું એ ભૂલી ગયો તમને. ઠુહામાં ઠુહામાં. ચલો, મને યાદ આવે એટલે કહું તમને. ચલો, અમરેલી. બરાબર. તો 2 વ્યક્તિ તમારે યાદ રાખવાના જ છે. એક તો આપણા કલાપી, બીજા આપણા જીવરાજ નારાયણ મહેતા, જે પ્રથમ આપણે જે મુખ્યમંત્રી હતા, અને બીજું આ ભોજા ભગત. બરાબર. ચાપખા, સાહિત્ય પ્રકારથી જાણીતા બનનાર એવા સાહિત્યકાર, તેમણે શું આપ્યું છે? ચાપખા આપ્યા છે. ઓકે, તો ચાપખા ભોજા ભગતના. ભોજા ભગતના ચાપખામાં અખાના છપ્પાની જેમ જ જ્ઞાનબોધ જોવા મળે છે. બરાબર. અખાના છપ્પાની જેમ જ્ઞાનબોધ જોવા મળે છે. ભોજા ભગતની મહત્વની કૃતિઓની વાત કરીએ તો બહુ ઓછી છે ભાઈ. ચેલૈયા આખ્યાન. ચેલૈયા આખ્યાન સાંભળ્યું છે કેટલા લોકોએ? ચેલૈયા આખ્યાન. ચેલૈયા આખ્યાન નહીં સાંભળેલું? મને હાલ પંક્તિ યાદ નથી આવતી એની, બાકી ગીત આખું યાદ છે. આની કથા બી બહુ જોરદાર છે. ભગવાન પરીક્ષા લેવા આવે છે. બરાબર. અને કદાચ તમે જાણ્યું હોય કે આ જ્યારે નિશાળમાં હોય છે. બરાબર. બહુ મસ્ત કથા છે આની. હાલ મારે ટાઈમ નથી, બહુ મોટી કથા છે. બરાબર. પણ આ આજ્ઞાકારી હોય છે આ વસ્તુ. બરાબર. હા, આજ્ઞાકારી અને જો કે જેણો જ હોય છે, પણ પછી ક્યારેક કથા કહીશું આની. બરાબર. ચલો, તો ચેલૈયા આખ્યાન યાદ રાખજો. નાની ભક્તમાળ, 52 અક્ષર. હવા પાછું અહીંયા ડખા ના કરશે, પેલું સામળવાળું અહીંયા કરી દઈએ. આમાં પેલું 52 અક્ષર આવ્યું. સંખ્યાની વાત કરી હતી તમે, તો બધી જગ્યાએ બરાબર લોચા ના મારતા. આ 52 અક્ષર કોનું છે? ભોજા ભગતનું છે. અને સરવડા. સરવડા એટલે શું? એ ભક્તો, સરવડા.
સરવડા અથવા તો સરવડું, એક હોય તો સરવડું, બીજા સરવડા છે. મેં સરવાળા નથી કીધું. આ તમારું આ સરવાળા. જે રહી રહીને જે વરસાદ પડે ને, એક ઝાપટું પડ્યું પાછું બંધ થઈ ગયું, પાછું ઝાપટું પડ્યું બંધ થઈ ગયું, તો આ રહી રહીને જે એકદમ ઓછી ધારે જે વરસાદ પડે ને એને સરવાળા કહેવાય. સરવાળા નહીં, સરવડા. હા, સરવડું. હા, ડખો થઈ જાય પાછો. તો આજે રહી રહીને જે વરસાદ પડે ને એને સરવાળા કહેવાય. પછી એક જ આમ કહેવાય ને, એક જ સાથે પડી જાય પાછું શૂન્ય થઈ જાય એને ઝાપટું કહેવાય. ક ટાઈમે પડે જેની આવવાની નિશ્ચિત, આમ કહેવાય ને કે નિશ્ચિત હોય જ નહીં કે ભાઈ આવશે આવશે, નહીં આવ્યો અને અચાનક આવી ગયો, એને માવઠું કહેવાય. અને એક ધારે 7 દિવસ 8 દિવસ સુધી ચાલે એને શું કહેવાય? હેલી કહેવાય. શું કહેવાય? હેલી કહેવાય. અને હેલીનો ધૂમકેતુ કેટલા વર્ષે દેખાય? 76. હવે ક્યારે દેખાશે? 2062માં છેલ્લે ક્યારે દેખાયો હતો? લો, આપણે તો હેલીમાંથી ક્યાં ક્યાં પહોંચી ગયા? કંઈ નહીં, યાદ રાખજો બરાબર, જ્યારે બી તમને યાદ આવે બરાબર. 2062માં 76 બાદ કરી દો, તમને જવાબ મળી જશે. ચલો, ઓકે. ભોજા ભગત, જો આની આગળ કથા હોય તો કહું, બાકી જોઈ લઈએ. ચલો, થેન્ક યુ. અરે લો, ભોજા ભગત છે ને, કીડી બચારી કીડલી રે, બરાબર. અત્યાર સુધી હું છે ને પેલું ગાતો હતો, કીડી બચારી એકલી રે એના લગ્ન લેવાય. મેં કીધું એકલીના લગ્ન કેમ ના લેવાશે? કોઈક તો જોઈએ ને મહેમાનો. મકોડાને મોકલ્યો માળવે લેવા ને ગોળ, બરાબર છે. મકોડો કેળેથી પાતળો, બરાબર. ચલો, તો કીડી બિચારી કીડલી રે, કીડીના લગનિયા લેવાય, પંખી પાળને નોતરાય, કીડીને આપે સન્માન, બરાબર. આ ભોજા ભગતનું ભાઈ છે. અત્યારે તો આ ભજન ક્યાંય દેખાતું જ નથી. પહેલાં ગામડામાં ઘરે ઘરે પેલા કેસેટમાં વાગતું હતું, ભજી લેને કીર્તાર આ તો સપનું છે સંસાર રે પ્રાણિયા, આવું આવે, બરાબર. પણ આ બધું ગાયબ થઈ ગયું હોય, ખબર નહીં. અત્યારે તો બેખર આ બધું બંધ થઈ ગયું ભાઈ. આ ખરેખર આ સંસ્કૃતિની જરૂર છે, આ લાવવાની જરૂર છે. પણ આપણે કુકુ એફએમમાંથી ઊંચા નથી આવતા, અને એ સાંભળવું જોઈએ. એમાં બી ઘણું નોલેજ હોય છે. પણ આ આપણી જે સંસ્કૃતિ જે વિસરાતી જાય છે. પહેલાં મહિનામાં 2-2, 3-3 વખત ડાયરા થતા હતા ગામડે, બરાબર. અત્યારે ખાલી વાતનો ડાયરા જ થાય ઘરમાં, બરાબર. અને આમાં બી નક્કી એ કરવામાં આવે કે આ કામ આપણે નહીં કરીએ, આ કામ આપણાથી નહીં થાય, આવું કામ કોઈને કરવા નહીં દઈએ, બરાબર છે. અને નિયમો આ કે જેલ તોડી છે, તમામ નિયમો તોડવામાં આવશે, બરાબર. વહેલું ઉઠવામાં નહીં આવે, જે કરો એ કરી લેજો. આ બધા આપણા નિયમો છે. ચલો ભાઈ, જીવનને સ્વાસ્થ્યની સગાઈ ઘરમાં ઘડીના સંગ્રહ ભાઈ, બરાબર. જીવને શ્વાસતણી, જ્યાં સુધી ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી તમારું મહત્વ છે, બરાબર છે. રાકેશભાઈ કે પ્રકાશભાઈ કે રમેશભાઈ, બરાબર, જીવે ત્યાં સુધી ભય છે. અને જેવું એમાંથી ખોડિયામાંથી પ્રાણ નીકળી જાય, આ બોડીને ક્યારે કાઢવાની છે? સડશે, જલ્દી નીકાળવાનું, બરાબર. આવી વાતો બી થતા જોઈ છે. પછી એ રમેશભાઈ નથી રહેતા, એ બોડી થઈ જાય છે, બરાબર. પેલા ઉતારતો ને તો બી કહે એ બોડી જરા ધીરેથી ઉતારજો. એટલે રમેશભાઈ કહો, બરાબર. પણ સાંભળીએ છે આવું, ગમે તેટલો પ્રેમ સ્નેહ હોય ને તો બી ક્યાં સુધી? શ્વાસ છે ને જ્યાં સુધી ત્યાં સુધી છે. કદાચ એ લોકો એવું માનતા કે હવે ક્યાં સાંભળે છે, એને ક્યાં ખોટું લાગવાનું છે. બની શકે ને આવું કરે છે. આવું હમણાં વચ્ચે આપણે બેલાબેનના કાકા, બરાબર, એક્સપાયર થઈ ગયા, ત્યારે બી મેં આ શબ્દો સાંભળ્યા, એ બોડી ઉતારો. એટલે શું બોડી? અશોકભાઈ નામ છે એમ. પણ ખબર નહીં લોકોને શું અંદર એક છે સિસ્ટમ, પેલા મુન્નાભાઈમાં જ ને. હા, સબ્જેક્ટ. વોટ ઇઝ સબ્જેક્ટ? એનું નામ છે ભાઈ, એનું નામ લો. ભલે નથી સાંભળતો પણ ઉપરવાળું બધું સાંભળે છે ને. કર્મ ક્યારેય કોઈનો છોડ, તમે જેવું વર્તન કરો છો એવું તમારા છોકરા બી તમારી જોડે કરશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું.
પેલું એક બીજું એક મૂવી આવ્યું હતું. જો મૂવીનું નામ એટલા માટે કહું છું કે મૂવીમાંથી આપણે શું શીખવાનું છે ને એ આપણે નથી શીખતા. બરાબર. પેલું આવ્યું હતું સફારી, શું આવ્યું હતું? સફારી કી સવારી કે એવું કંઈક આવ્યું હતું સમથિંગ, સરમન જોશીનું. ફરારી કી સવારી, યસ, હા, ફરારી કી સવારી આવું કંઈક આવ્યું હતું. બરાબર. અને પેલો કંઈ રૂલ્સ તોડે છે પણ કોઈ પોલીસવાળો હોતું નથી ત્યાં, તો એ પેલો પૈસા ભરવા જતો રહે છે. પેલો કે તમને નિયમ તોડતા કોઈ જોઈ લે કે ના, ત્યાં કોઈ પોલીસવાળો તો લે કે ના, તો કે શું કરા કે પૈસા ભરવા આવ્યા, બોલે કે મેરે પીછે મેરા બેટા હતા કલ વો યહી શીખેગા. બરાબર છે. તો સંસ્કારનો ફેલાવો આવી રીતે થાય. બરાબર. ઘણા મા બાપ એવા બી જોયા છે કે છોકરાના કુકૃત્યોને બી પ્રોત્સાહન આપે છે. મારો છોકરો છે બધું કરશે, બરાબર, પાનની પિચકારી જ મારશે, સાફ બધું કરી લેવાનું. આવા લોકો બી જોયા છે. બરાબર છે. અને પછી એમની જોડે એવું જ થાય. બરાબર. પછી બાજુવાળા કે તમને સપોર્ટ કરવા ના હોય, કદાચ એ ઘરમાં મારે તો તમને યાદ ના તો કે રોજનું થઈ ગયા. બરાબર. એ લોકો બી ડરે કે ખોટા ગયા ને ફસાઈ ગયા તો. એટલે આવું છે. તો જીવને સ્વાસ્થ્યની સગાઈ ઘરમાં ઘડી ના રાખે ભાઈ. પતાવો કે ઉપાડો કે ખોટું મારા છોકરા બીમાર પડશે, થાય આવું કે બેક્ટેરિયા પ્રસરી જશે ને આમ થશે ને તેમ થશે. બરાબર. તો આ થોડું ધ્યાન રાખવાનું. ચલો, કીડી બિચારી આગળ જઈએ. તો કોનું છે? હવે આમ એક કથા નહીં આવી, મેં તમને કહેવાનું રહી ગયું. જે ભોજા ભગત છે ને, બરાબર, એમના બી એક શિષ્ય હતા જે મહાન હતા. બરાબર. પછી આ ભોજા ભગત છે ને, એમનું એક બહુ મહત્વનું ભજન કાચબા કાચબીનું ભજન. બરાબર છે. કાચબા કાચબીનું એક ગીત છે એમણે જે રચ્યું હતું ભોજા ભગત, એ ગાંધીજીને અતિ પ્રિય હતું. એટલા માટે યાદ રાખો કે કાચબા કાચબી આવે ને તો ભોજો ભગત ને ભોજો ભગત ના ત્યારે ગાંધીજી આવે. કાચબા કાચબીનું જે ગીત છે, ભજન છે, એ અતિ પ્રિય હતું ગાંધીજીના. અને એના રચનાકાર કોણ છે? ભોજા ભગત. ભોજા ભગતના એક શિષ્ય હતા જેનું નામ છે જલારામ બાપા. આ બધા જ વાંચ્યું હશે તમે, જલારામ બાપા. બરાબર. જલારામ આપણે જે વીરપુર, જેને કઢીને ખીચડી હજુ સુધી એમ કહેવાય ને કે ખૂટી નથી એમ. તમે એની ટાઈમ એની ગમે ત્યારે જાઓ તો બી તમને કઢી ખીચડી મળી રહે. એની પાછળ બી કથા છે. બરાબર. કેમ કે આ જ્યારે સદાવ્રત ચલાવતા હતા, લોકોને ભલે એમના ઘરમાં કંઈ હોય કે ના હોય, પણ કોઈ દ્વારે આવ્યું હોય ને તો એને એ ભાઈ ખાધા વગર ના જાય. એ રીતે ભગવાન કંઈ પરીક્ષા કરવા આવે છે અને કંઈક જમાડે છે. અને ભગવાન જ્યારે આવે ત્યારે કંઈક જોડી લટકાવે છે એમના કંઈક ઘરે. બરાબર. આમ બધું ખાઈ પીને પછી એવું કે, અને આ બધા ભક્તો છે, બધા મહાન છે, એની પાછળ કંઈ ને કંઈ રીઝન છે. બરાબર. અત્યારે ભાઈઓને વાત કરીએ કે તમારા ઘરે કોઈ સાધુ કે કોઈ આવે છે, કોઈ બાવો તમારા ઘરે જમી જાય છે, ભાઈ કે એક કામ કરો કે તમારી કે વાઈફ છે અને કે મારી જોડે કે જાત્રાએ મોકલો કે મારી સેવા કરવા માટે. બરાબર. તો તમે શું કરો? પેલો સિવિલ હોસ્પિટલમાં પડ્યો હોય, કોઈ બી બેડમાં, કદાચ બેડ ના પણ મળ્યો હોય. બરાબર. આવી સેમ ઘટના થઈ. પેલા ગુરુ મહારાજ આવે છે, એના ઘરે જમે છે અને ભાઈ જલારામ બાપાને કહે છે કે તમારી પત્નીને મારી સાથે મોકલો મારી સેવા કરવા માટે, મારે ખાસો લાંબો પંથ કાપવાનો છે. બરાબર. જલારામ બાપા ખાલી આંખ કરે છે એટલે તો પેલા બેન રેડી થઈ જાય છે. ઓકે કે જેવી તમારી આજ્ઞા. બરાબર. જાય છે અને અડધા રસ્તે જાય છે અને પછી ગુરુ કહે છે કે એક કામ કરે બેન, તો અહીંયા ઉભો રહે, હું જરા મારું એક કામ છે પૂરું કરીને આવું. ત્યાં પેલા ભગવાન ગાયબ થઈ જાય છે. બેન બહુ રાહ જોઈ, પાછા આવો ઘરે. જલારામ બાપા કખડાઈ નાખે. ખબર નહીં પડતી કે તને મોકલી દે, એકલી એકલી આવી ગઈ, કખડાવે છે એમને. એટલે કે પેલા કંઈ ક્યાં ગયા થઈ ગયા મને કંઈ ખબર નથી. એકચ્યુઅલી ભગવાન પરીક્ષા લેતા હતા એમને. બરાબર. અને એવું કહેવાય છે કે જે ગુરુજી હતા, જે બી કંઈ હતા સાધુ બાવા, એ જે જોડી લટકાઈ ગયા હતા ને, હજુ એમના એમ છે. અને માટે એવું કહેવાય છે કે ત્યાં હજુ સુધી કોઈને કંઈ દાન ધર્માદાનની કંઈ જરૂર પડતી નથી મંદિરે. ક્યાંથી ને ત્યાંથી અમને કંઈક સપોર્ટ મળી જાય. અને જે સદાવ્રત છે એક ચાલુ જ રહે, અવિરત ચાલુ હોય છે. તો આવી બી કથા છે. તો બધા એમને મહાન નથી ને આપણને આવું કોઈ કહે તો એ બાવો હોય ત્યાં જ મરી ગયો હોય. દુષ્ટ, નાલાયક, જે ઘરમાં ખોદે એ ઘરમાં જ ખોદે છે. બરાબર. આવું કરીએ આપણે. હતું ભાઈ, આ કળિયુગ છે. પહેલાંના માણસો ને અત્યારનામાં ઘણો ફરક છે. બરાબર છે. એનું કારણ જ છે કે આ પરિવર્તન. બરાબર છે. પરિવર્તન. તો હા ભાઈ, પાછળ શું છે કંઈ બોલો પાછળ? હા હા, એસઆઈનું છે ને તમારું? સાહિત્ય ભણો તો બેસી જાઓ. બેસી જાઓ. ચલો. તો આ વસ્તુ છે બધું કે આ બધા એમણે મહાન નથી બન્યા. પણ મારો પ્રશ્ન એ છે કે એક્ઝામમાં તમને પૂછાય, બરાબર ભાઈ, કે જલારામ બાપાના ગુરુ કોણ, અથવા જલારામ બાપા છે,
એ કોના શિષ્ય? તો તમને ખબર હોવી જોઈએ કે આ ભોજા ભગતના છે. અને ભોજા ભગતની વાત તમને ચાપખા યાદ આવવા જોઈએ અને કાચબન કાચબી યાદ આવવું જોઈએ. બરાબર ને? તો આ યાદ રાખવાનું. ભોજાના કોણ? ચાપખા. અને કોફી કોણ પીતું હતું? ધીરો ભગત કોફી પીતું હતું. બરાબર. અને ચલો વધારે આમાં નથી ઉતરવું, કોફી ચા ને બધું ભેગું કરી નાખશે. ચલો, કોફીમાં કયું રાસાયણિક તત્વો હોય છે? કોફીમાં કેફીન. મને નથી ખબર, સાચું કહેજો. ચામાં કયું હોય છે? તમાકુમાં, અફીણમાં મોર્ફિન. શું હોય? મોર્ફિન. ચલો ચલો, ચામાં ટેનિન જ હોય. ચલો અહીંયા જોઈએ આપણે સહજાનંદ સ્વામી. જય સ્વામિનારાયણ. હા, કોફીમાં હું ભૂલી ગયો છું, લગભગ આ જ આવે, કંઈ કેફીન જ આવે કદાચ. કેફીન આવે, જોઈ લેજો. ચલો, સહજાનંદ સ્વામી. બરાબર. જય સ્વામિનારાયણ. આમનાથી શરૂઆત થઈ હતી. બરાબર. 1781. ચલો, જન્મ ક્યાંનો છે? છપૈયા. અયોધ્યા ક્યાં આવ્યું? છપૈયા. અહીંયા ફોટો રહી ગયો આપણા બાપાનો? એઝમ કરી લેજો, અક્ષરધામ મંદિરમાં જે બેઠા છે ને. બરાબર. હા, છપૈયા, અયોધ્યા. મૂળ નામ શું છે? ઘનશ્યામ. છેલ્લો દિવસ યાદ આવી જાય. બરાબર, આવી જાય ને છેલ્લો દિવસ? ઘનશ્યામ. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક ભાઈ. બરાબર. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય, જે બી કોઈ. બરાબર. તો બોચાસણવાસી. ઓકે. 12 વર્ષની ઉંમરે ભાઈ ઘર છોડી. હા, ઘર શું આવી ગયું? પર છોડી નહીં, ઘર છોડી. ચલો, તપશ્ચર્યા અને યોગ સાધના કરતાં કરતાં નીલકંઠ બ્રહ્મચારી તરીકે 7 વર્ષ પરિભ્રમણ કર્યું. ચલો, ઈસવીસન 1800માં સૌરાષ્ટ્રના માંગરોળ પાસે લોજ ગામે સ્વામી રામાનંદ પાસેથી આ બહુ કામની વસ્તુ છે. સ્વામી રામાનંદ પાસેથી ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા લઈ સ્વામી સહજાનંદ બન્યા. આ બીજું વાક્ય કામનું છે, ઉપરનું ના યાદ રાખો તો ચાલશે. બરાબર. પણ જન્મ છપૈયા, અયોધ્યા અને યુપી, આ યાદ રાખવાનું. ચલો, ભક્ત ચિંતામણી. ભક્ત ચિંતામણી નામે નિષ્કુળાનંદે સહજાનંદ સ્વામીનું ચરિત્ર લખેલું છે. બહુ જ કામની વસ્તુ છે ભાઈ, નિષ્કુળાનંદ સ્વામી. બરાબર. આમને એક મહત્વની પંક્તિ કોઈ પૂછાય તો ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. આ નિષ્કુળાનંદની વાત કરું છું, જે એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. ચલો, તો નિષ્કુળાનંદે છે એ આમનું જે ચરિત્ર છે એ કયા નામે? ભાઈ, ભક્ત ચિંતામણી. ભક્ત ચિંતામણીના નામે આમણે લખ્યું છે આમનું ચરિત્ર. ઓકે. આ માણસાના દીવા છે, કોનું ચરિત્ર છે? માણસાઈના દીવામાં. માણસાઈના દીવા. અને કોણે લખ્યું છે? ગ્રહ પ્રશ્નો નહીં પૂછવાના કંઈ અમને. તો શું એક હોય, બે હોય, તમે તો આ ત્યારથી જ લાગુ પડી ગયા છે. માણસાઈના દીવા છે, કોનું ચરિત્ર છે ભાઈ? રવિશંકર મહારાજ. અને કોણે લખ્યું છે? ઝવેરચંદ કાળીદાસ મેઘાણીએ. બરાબર છે. ચલો, કોનું છે માણસાઈના દીવા? કોણે લખ્યું છે? સરસ. હવે આમની કૃતિઓની વાત કરીએ તો એક્ઝામમાં 2 જ પૂછવા લાયક છે. એક વચનામૃત છે અને એક છે શિક્ષાપત્રી. આ 2 કામની વસ્તુ છે, તમારે યાદ રાખવાનું છે. આ રહસ્ય યાદ નહીં રાખો તો ચાલશે, એ રહસ્ય જ રહેવા દો. બરાબર છે. એક વચનામૃત અને શિક્ષાપત્રી, આ બંને વસ્તુ તમારા કામની વસ્તુ છે. ઓકે. ચલો, નિષ્કુળાનંદની વાત કરીએ તો મેં તમને હાલ થોડી વાર પહેલાં જે કથા કરી, બરાબર છે, એનું એક સ્વરૂપ અહીંયા રજૂ કર્યું છે કે ત્યાગ ટકે ન વૈરાગ્ય વિના કરીએ કોટી કોટી ઉપાયજી. આ રચના છે નિષ્કુળાનંદે લખેલી છે. બ્રહ્માનંદની વાત કરીએ તો સહજાનંદ સ્વામી તેને સખા તરીકે સંબોધતા. બરાબર. અને એમની જે પંક્તિ છે કે શિર સાટે નટવરને વરીએ રે, પાછા પગલાં તે નવ ભરીએ રે, આ એમની પંક્તિ છે. ઓકે. પછી પેલું એક પ્રાર્થના અમુક સ્વામિનારાયણ જે મંદિરો ને આ બધું હોય છે ને, એમાં એક ગવાતી હોય છે કે બહુ મસ્ત પ્રાર્થના હતી.
રસીલા તારું મુખડું જોઈને સારું મસ્ત આવે છે બહુ. કોઈને યાદ છે આવું કંઈક ગાવતું હતું? મને આગળના એક બે શબ્દો યાદ નથી આવતા. હા એને ખબર હશે, બરાબર છે. ભૂલી ગયો બહુ મસ્ત એનું ગીત સારું છે. રટું છું રસીલા તારા મુખડાને જોઈ, બરાબર, મુખડું જોઈને થાતું મનમાં. બહુ સારું મસ્ત ગીત છે, યાદ આવશે પછી કહીશ. ઓકે ચલો. પણ બેન યાદ એમ કહેવાય ને કે ભૂસું તો બધું કેટલું પડ્યું છે, પણ એટ ધ ટાઈમ કહેવાય ને એક પહેલો જે શબ્દ હોય ને એ યાદ નથી આવતો. ચલો તો બ્રહ્માનંદ આ યાદ રાખજો, બરાબર છે. સહજાનંદ સ્વામી તેને સખા તરીકે સંબોધતા હતા. અને આ એક આ પંક્તિ છે, શિર સાડે નટવરને વરીએ રે, પાછા પગલાં તે નવ ભરીએ. અને છેલ્લા તારું છોગું ભાડી મોહી છું, વન માળી રે, જેવા પદોની પણ રચના બ્રહ્માનંદે કરી છે. હા, જીવું છું રસીલા તારા મુખડાને, બરાબર, આવું બહુ મસ્ત આવે. એનું ક્યારેક સાંભળજો, સારું ગીત છે. તો અહીંયા આપણા સહજાનંદ સ્વામી પૂરા, બરાબર, ક્યારના પૂરા થઈ ગયા? જો કે ભણીએ અત્યારે છીએ આપણે. જન્મ ક્યાંનો છે? છપૈયા. ક્યાંનું? ક્યાં આવ્યું? મૂળ નામ? ઘનશ્યામ. આની બહાર કંઈ નથી પૂછાતું, બરાબર. છેલ્લે કંઈ ને પૂછાય જન્મસ્થળ છપૈયા. આનાથી વિશેષ આમાં કંઈ પૂછાતું નથી. અને કદાચ તમારી પણ મહેરબાન થઈ જાય પેપર સેટર, તો કદાચ આમની પેલી વચનામૃત અને શિક્ષાપત્રી પૂછાઈ જાય, બરાબર. ક્યારે પ્રશ્ન પેલો પૂછો કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં લસણ અને ડુંગળી કેમ નથી ખવાતું? જવાબ આપો, નથી પૂછાતો આવું, બરાબર. નહીં, એમને નહીં જરૂર હોય, બરાબર. બીજા પોષક તત્વો એમને મળી જતા હશે, કેમ કે ડુંગળીમાં શું હોય? પોટેશિયમ હોય ને, શું હોય? કંઈ શરીરને ઉર્જા આપવા માટે એની અંદર એક તત્વ આવેલું હોય છે. ચલો, દયારામ 1775, બરાબર. મધ્યકાલીન સાહિત્યના છેલ્લા કવિ એટલે દયારામ. ચલો, જન્મ ક્યાંનો છે? ડભોઈ. ક્યાં આવ્યો? ચાંદોડમાં આવ્યું. લો, વડોદરામાં આવ્યું ને ભાઈ. ચલો, વતન ક્યાં છે? ચાંદોડ. ચલો, માતા રાજકોર અથવા તો મહાલક્ષ્મીબેન. રાજકોર અથવા તો મહાલક્ષ્મી. પિતા આનંદરામ ભટ્ટ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા કવિ, બરાબર. હવે જો હોય ને પેલા અમુક ટાંટીને બધું ખેંચવાવાળા અથવા તો એમની જે પ્રશંસા કરવાવાળા, એવા ઘણા કવિઓ છે જેમણે આ ભક્ત માટે કંઈ ને કંઈ શબ્દ એમણે આપેલા છે. દયારામ માટે કોણે શું કહ્યું એની આપણે વાત કરીએ કે નાનાલાલ, કવિ નાનાલાલ, બરાબર, કવિ નાનાલાલ. એમણે કીધું કે પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસ મેઘ કવિ. લો, કેટલું સરસ એક વાક્ય આપે એના માટે કે પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસ મેઘ કવિ કહ્યું છે. કોણે કહ્યું છે આવું? નાનાલાલે કહ્યું છે. કોના માટે કહ્યું છે? દયારામ માટે કહ્યું છે. ચલો, કનૈયાલાલ મુનશીએ કીધું છે કે નિતાંત શૃંગાર કવિ. નિતાંત શૃંગાર કવિ આવું કોણે કહ્યું છે? કનૈયાલાલ મુનશી. એમના પપ્પાનું નામ શું? આમના માણેકલાલ મુનશી. કનૈયાલાલ માણેકલાલ મુનશી છે. ચલો, આ દયારામ. ચલો, બીજા ઘણા એવાના ઉપનામ છે જે પરીક્ષામાં પૂછાય કે ભક્ત કવિ, બંસી બોલનો કવિ, વૃંદાવનની ગોપી, બરાબર છે, ગરબી સમ્રાટ, રસિક શૃંગારી કવિ, રસીલો ફક્કડ કવિ. આ બધા એમના આપેલા ઉપનામ છે. કોઈ ને કોઈ એમને કંઈ ને કંઈ કહ્યું છે. એમને જે જ્ઞાન છે, એમને જે રચના જે આપી છે એને લગતું કંઈ ને કંઈ એ લોકોએ એમને એક ઉપનામ આપ્યું છે કે ભાઈ ભક્ત કવિ છે, બંસી બોલનો કવિ છે, વૃંદાવનની ગોપી, બરાબર. કેમ કે આમને કૃષ્ણ ભક્તિના જે ગરબીઓ જે આપી છે એ એને લગતી જ છે, બધી કૃષ્ણ ભક્તિની જ છે, બધી કૃષ્ણ લીલાની જ છે. ઓકે. દયારામ સાઠોદરા નાગર બ્રાહ્મણ, સાઠોદરા નાગર બ્રાહ્મણ હતા અને તેઓ કૃષ્ણ લીલા, જો હમણાં હાલ જે કથા કરીએ, કૃષ્ણ લીલા અને કૃષ્ણ પ્રેમનું નિરૂપણ કરતી ગરબીઓ જાણીતી છે. ભાઈ ગરબા કોણ ગાય? ગરબા માટે
ઓકે, અને ગરબી માટે દયારામ. ચલો, ગરબા રમે કોણ? બધા રમે સ્ત્રીઓ, અને ગરબી પુરુષો. બરાબર, આ યાદ રાખજો. અત્યારે તો બધું ભેગું થઈ ગયું છે, વર્ણશંકર. ચલો, દયારામે 3 વખત ભારત યાત્રા કરી અને 7 વાર શ્રીનાથ દ્વારની યાત્રા કરી. કંઈ કામનું નથી, એણે શું કર્યું, કંઈ નહીં કર્યું. આપણે આ કંઈ કામનું નથી, આપણે ઉપરનું યાદ રાખો. બરાબર છે? એમ તો આપણે બી કેટલી યાત્રા કરી, આપણે ક્યારે કોઈ કહીએ છીએ? નથી કહેતા ને. ચલો, તેઓએ વ્રજ, મારવાડી, મરાઠી, પંજાબી, બિહારી, સિંધી, ઉર્દુ અને ગુજરાતીમાં પણ કાવ્ય રચનાઓ આપી છે. આ તમામ ભાષાઓમાં. આપણે તો 2 ભાષામાં ફાંફા છે, કોઈ ગુજરાતી કહે ને હિન્દી કહે ને, કોઈ એક કહો આપણને. બરાબર. મારે એક સર હતા એ કે ચલો છોકરાઓ કે સ્ટેટની ચોપડી કાઢો, લખો કે બધું લખો. અમે કે સાહેબ આ શું? એટલે કે હિન્દી બોલું છું. ઉપર આમ આવે ને કે હું હિન્દી બોલું છું, આવું કહેતા હતા. ચલો, ઉત્તરાર્ધમાં માંદગીના સમયમાં વિધવા રતનબાઈ, આ યાદ રાખજો ભાઈ, કોણે સેવા કરી હતી? વિધવા રતનબાઈએ દયારામનું ઘર સંભાળી તેમની સેવા કરી હતી. આ કામની વસ્તુ છે. કોણ હતા? રતનબાઈ. ચલો, કનૈયાલાલ મુનશીએ કહ્યું હતું કે દયારામ એટલે નરસિંહ મહેતાથી પ્રારંભ પામેલી મધ્યકાલીન કવિતાઓનું જાણે કે પૂર્ણ વિરામ. બોલો, મધ્યકાલીન સાહિત્યના છેલ્લા કવિ, એના માટે આ રચાયેલું આ એક વાક્ય છે. અને આવું કીધું કોણે પૂર્ણ વિરામ વાળું? તો કનૈયાલાલ મુનશીએ કીધું. બીજું કયું કીધું? નિતાંત શૃંગાર કવિ. કનૈયાલાલ મુનશીએ શું કીધું? નિતાંત શૃંગાર કવિ. કવિ નાનાલાલ દયારામ માટે શું કીધું ભાઈ? કે ગુજરાતની ગોપી, ગુજરાતની ગોપી. આવું કોણે કીધું ભાઈ? નાનાલાલે કીધું. આની પહેલાં આગળ બી એને કંઈક કીધું તો આપણે એ બી યાદ રાખવાનું છે. કવિ નાનાલાલ દયારામને શું કીધું? ગુજરાતની ગોપી કહ્યું છે. આદિકવિ નરસિંહ મહેતા અને પ્રાચીનતાના છેલ્લા કવિ દયારામ બંને નાગર હતા, એટલે કે નાગર બ્રાહ્મણ હતા. બરાબર છે? પહેલાં બી નાગર બ્રાહ્મણ હતા અને છેલ્લા પણ નાગર બ્રાહ્મણ. ઓકે ઓકે, યાદ રાખજો આટલું. ગુજરાતની ગોપી પરીક્ષામાં કેટલી વાર પૂછાઈ ગયું છે. દયારામની મહત્વની કૃતિઓની વાત કરીએ તો શોભા સલુણી, શ્યામની, ઋતુવર્ણન. ચલો, શોભા સલુણા, શ્યામની, ઋતુવર્ણન, ઝઘડો લોચનમનનો. આ ભણી ગયા ને આપણે, આવતું હતું, કવિતા આવતી હતી લોચનમનનો. બરાબર છે? લોચન કંઈક જોવે, બરાબર, અને ભોગવવું કોને પડતું હતું? શરીરને. બરાબર છે? આ કંઈક આખી એની કથા કરી છે કે પહેલાં તો કે ભાઈ આંખો જોવે છે ને જે બી ઘટનાને કે એને, પછી છેલ્લે સહન કોને કરવું પડે છે? હા, એટલે આખી એક બહુ મસ્ત એક મીઠો ઝઘડો છે, ક્યારેક વાંચજો. રસિક વલ્લભ, ભક્તિ પોષણ, રૂકમણી વિવાહ, શ્રી કૃષ્ણ સ્તવન ચંદ્રિકા, પછી સત્યભામા વિવાહ, અજામિલ આખ્યાન, પ્રેમરસ ગીતા, પ્રેમ પરીક્ષા, હનુમાન ગરુડ સંવાદ, પ્રબોધ બાવની અને અકળ લીલા. આ જે ટીક કરે છે એટલે યાદ રાખવાના, બાકી નહીં રાખવાના. બરાબર છે? શોભા સલુણા, શ્યામની, ઋતુવર્ણન, ઝઘડો લોચનમનનો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. રસિક વલ્લભ, ભક્તિ પોષણ, પછી અજામિલ આખ્યાન, પ્રબોધ બાવની અને અકળ લીલા. આ બધું કોનું છે? દયારામની કૃતિઓ છે. અને આટલી જ યાદ રાખવાની. તમને કાંઈ પીડીએફ જ્યારે બી મળે ને તો આટલું જ વાંચવાનું અને આને હાઇલાઇટ કરી દેવાનું. આટલું જ કરવાનું છે, બીજું કંઈ નહીં કરવાનું. બરાબર? ક્યાંય બધું કરવા જશો ને, કલેક્ટર ક્યારેય નહીં બનવાનું. ખબર ને? કલેક્ટર બધું મટીરિયલ કલેક્ટ કર જ કરવાનું, કર જ કરવાનું. છેલ્લે તમે મટીરિયલની બાબતમાં તમે કલેક્ટર બની જાઓ, પછી એમ પૂછવામાં આવે કે એક 10 પેજનું પીડીએફ બી તમને કેટલું યાદ રહ્યું, કેટલું વાંચ્યું, એમાંથી કેટલી વખત વાંચ્યું? એટલે બરાબર? કંઈ જ નહીં. એટલે ક્યારેય બી આપણે છે ને કલેક્ટર નહીં બનવાનું. જે તમને મળ્યું છે, તમારી પાસે જે વસ્તુ અવેલેબલ છે એનો ભરપૂર ઉપયોગ કરો. ભલે એક જ બુક હોય, લોકો છે ને 5 બુક 5 વખત વાંચે અલગ અલગ. હું તો એમ જ કહું, એક બુક 5 વખત વાંચો, એક જ બુક 5 વખત વાંચો. અલગ અલગ કંઈ વાંચવાની જરૂર નથી, કે એમાં કંઈ માહિતી બદલાઈ નથી જવાની. બરાબર? જે વાસ્તવિકતા છે, જે સનાતન ઘટનાઓ છે એ કંઈ બદલાવાની નથી. તમે એને 5 વખત તમે અલગ અલગ બુકમાં ડોક્યુ ના કરો. કોઈ એક જ એક બુક પકડો, એને તમે 5 વખત રિવિઝન કરો. બરાબર છે? ચલો, તો આ તમારે આટલું યાદ રાખવાનું છે. દયારામની મહત્વની પંક્તિઓ કે લોચન મનનો રે, કે ઝઘડો લોચન મનનો રે,
બરાબર. રસિયા તે જનનો રે કે લોચન મનનો ઝઘડો રે, આ એની પંક્તિ છે. બરાબર. શ્યામ રંગ સમીપે ન જાઓ, વાંસળી શ્યામ રંગ સમીપે ન જાઓ. ચલો, ડખા થઈ રહ્યા છે આજે. ચલો, આ તમારે યાદ રાખવાનું છે, આ યાદ રાખવાનું છે. જો કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. ઊભા રહો તો કહું વાત, વાતળી બિહારી. બરાબર. બિહારીલાલ એનું છે. જે ઉગ્યું તે હાથમાં, ફૂલ્યું તે કર્માય. આ એક સનાતન સત્ય છે, તમારે સ્વીકારવું જ રહ્યું. પણ આ કોણે કીધું છે? દયારામે કીધું છે. ઉત્તમ વસ્તુ અધિકાર વિના ક્યાં ગયું? હા, ઓકે. તદપી અર્થ ના સરે, ઓ વાસળી વેરણ થઈ લાગી રહે, વ્રજ વાલું રહે. બરાબર છે. આ બધી પંક્તિઓ કોની છે? દયારામને. યાદ કેટલી રાખવાની? આગળ જે તમને કીધું એ અને એક આ વસ્તુ યાદ રાખવાનું. આ યાદ રહે તો યાદ રાખો ને, બાકી વાંધો નથી. પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે, બહુ વધારે પૂછાતું નથી. ચલો, ગંગા સતી વીજળીને ચમકારે, મોતીડા પરો પાનબાઈ. બરાબર છે. આના મોટા ભાગના ભજનો છે એ લલિતા ગુડાદરાએ ગાયેલા છે. બરાબર છે. ભક્તિ રે કરવી તેને રાંક થઈને રહેવું, મેળવું અંતરનું અભિમાન રહે. બરાબર. ચલો, આ બધા ગંગા સતીના પદો છે ને એવું કહેવાય છે કે એમણે કે 51 રચના કે 52 રચના કે 53 1 to 11 થઈ ગયા. ઓકે. ગંગા સતી ઈસવીસન 1846. બરાબર. આમનો કોઈ ના મળ્યું ને તો ઘણી વખત એવું છે કે સાસુ ને બહુ ખાલી એમને એક જ ધર્મ હોય કે લડવું ઝઘડવું. બરાબર. પણ આમનું કંઈક અલગ જ હતું. બરાબર. એમની પુત્ર વધુની જોડે બેલી કે ચોખા પહેરી વેળાય છે, તને ભજન સંભળાવો. અને તાના ભજન કંઈક અજીબ જ હોય. બરાબર છે. હોય ને, અત્યારના ભજનોની કથા વસ્તુ કંઈક અલગ હોય. કાલે તો હાડી ધોઈ હતી ને, એવી ને એવી હતી. હાબુ એવો ને એવો રાખ્યો હતો. જવા દઉં છું અત્યારે, કાલે ધ્યાન રાખજે. એટલે આ બધી અત્યારની કથાઓને પહેલાં તમે જો આમ જોડે બેહાડતા, જો તંબુરો બી આ ધ્રોલ આપી જો, હેડ કે હું ગઉં તું કે વગાડ. આ ફોટો આપણે મૂક્યો, આ પાનબાઈના ગંગા સતી. અને અત્યારે આના હાથમાં તવ હોય ને આના તો ચીપિયો હોય. બરાબર. બને બેડમિન્ટન ચીપિયો ના તવા યાર ડીશ. બરાબર. ચલો, શું છે ભાઈ? રાજપરામાં એમનો જન્મ થયો હતો. મૂળ નામ છે ગંગાબાઈ કહળુભા ગોહિલ અને સોરઠના મીરાબાઈ તરીકે ઓળખવામાં આવે છે ગંગા સતીને. ચલો, તેમના લગ્ન ક્યાં થયા હતા ભાઈ? સમઢિયાળાના ગ્રાસદાર કહળસંગ. ક્યાં ગયું? હા, કહળસંગ કલભા. આ શું કહેવાય? આના બી આ કે સાહેબ ટાઈમ થઈ ગયો, નીકળો કહેવાય તમે. ચલો, સમઢિયાળા, આ તમારે યાદ રાખવાનું છે. સમઢિયાળાના ગ્રાસદાર હતા. કહળસંગ કલભા ગોહિલ સાથે થયા હતા. આ કલભા ગોહિલ યાદ રાખજો. બરાબર છે. અને પીપરાળી ગામના ગુરુ એવા ભૂધરદાસજી પાસેથી એમનું જે મળેલું જ્ઞાન છે એ તેમના ભજનોમાં ઉતર્યું છે. એટલે ટૂંકમાં એમના જે ગુરુ છે એનું નામ શું છે? ભૂધરદાસ છે. અને એમના જે હસબન્ડ છે એ કહળસંગ ગોહિલ છે, કડભા. તેમણે સૌરાષ્ટ્રમાં બહુ જ ગવાતા એવા 51 ગીતો આપેલા છે. અને ગંગા સતીના લગ્ન વખતે તેમની સાથે પાનબાઈ નામની કન્યાને સેવિકા તરીકે મોકલવામાં આવી હતી. આ ડખો. ચલો, આ સેવિકા હતા બેન. મેં પુત્રવધુ કીધું ને, કંઈક પુત્રવધુ બી આવું કંઈક મેં વાંચ્યું હતું. ચલો, જોઈ લઈશું આપણે. પાનબાઈ. બરાબર. તો ભાઈ આમને જોડે બેહાડીને આ ભક્તિ બધા કરતા હતા. બરાબર. અને મેન તો આ પ્રશ્ન એમનો યાદ રાખજો, 51 ગીતો. બરાબર. અને આજે એમના જે ગંગા સતીના જે પદો કહેવાય છે ને એ ટોટલ 51 છે. ચલો, પતિના મૃત્યુ બાદ ગંગા સતી રોજ એક ભજનની રચના કરતા અને પાનબાઈને સંભળાવતા કે બેન કંઈ ભૂલ હોય તો કહેજે. બરાબર છે. એમને પહેલાં સંભળાવી દે કે ઓકે, પછી જે માર્કેટમાં પ્રસ્તુત કરતા હતા. પહેલાં ગંગા સતી જે છે પાનબાઈને સંભળાવી દે કે આવું કંઈક મેં રચ્યું છે, કંઈ હોય આગું પાછું મને કહી દે છે. પછી એમણે કેટલા 52 ભજનોની રચના કરી અને 53મા દિવસે તેમણે પણ સમાધિ લઈ લીધી. 52 ભજનો એમના યાદ રાખવાના. બરાબર. અને 53મા દિવસે સમાધિ લઈ લે છે. ઓકે. ચલો, એમની મહત્ત્વની પંક્તિઓથી આપણે ભલીભાંતિ પરિચિત છીએ. ગાતા નથી વસ્તુ અલગ છે કે વીજળીના ચમકારે મોતીડા પરોવે પાનબાઈ, અચાનક અંધારા થશે. એટલે એક સલાહ આપે છે, એક સૂચના આપે છે કે બેન
ફટાફટ કામ પતાય, વરસાદ આવશે, લાઇટો જશે, પછી મચ્છરોનો ત્રાસ વધશે, કંઈ એકાદું પડી ગયું તો દેખાશે નહીં. બરાબર છે. એટલે કે ભાઈ વીજળીના ચમકારે મોતીડા પરો પાનભાઈ, અચાનક અંધારા થશે. કે વીજળીનો જે ચમકારો ને એમાં મોતી પરવાની વાત છે. એટલે કે જે તક આવે છે ને ઝડપી લેવાની વાત છે. ઓકે. મેરું તો ડગે જેના મન ના ડગે પાનભાઈ. બરાબર છે. કળજુગ આવે રે હવે કારમો રે. બહુ મસ્ત મસ્ત ભજનો છે. તમે ક્યારેક લલિતા ઘોડદરાના અવાજમાં સાંભળશો ને, ખાસ તો જે ભક્તિ રે કરવી જ છે ને, રાંક થઈને રહેવું, બરાબર, મેળવું અંતરનું અભિમાન રહે. એમાં બી જે જાતિ ને ભાતીવાળું જે અંતરો છે ને એ તો બહુ જ મસ્ત છે. ક્યારેક સાંભળજો. પી લેવો હોય તો રસ પી લેજો પાનભાઈ, નવધા ભક્તિમાં નિર્મળ રહેવું. બરાબર. આ તમને પંક્તિઓ તમે ઓટોમેટિક ગંગા સુધી યાદ આવી જ જશે. બરાબર. કોઈએ હાસ કર્યો તો ફરીથી નરસિંહ મહેતા ચાલુ કરીશ. બરાબર. ઘોઘરા સુધી તો આવી જ કીધું. બરાબર. બોલવાના હતા ને સાચું બોલજો. બોલવાના હતા. 2-3ના તો ચહેરા પર આમ કહેવાય ને કે આમ જોઈ લીધું હતું કે એ નીકળ્યું. હા, બરાબર. તો અહીંયા આપણે ભક્તિયુગના જેટલા બી સાહિત્યકાર હતા એ આજે અહીંયા આપણે પૂરા કર્યા છે. જેટલું મેં કહ્યું છે એટલું જ કરજો. આનાથી વિશેષ તમારે કરવાની ઈચ્છા હોય, ઝંખના હોય, તૃષ્ણા હોય, બરાબર છે, તો અધર પ્રકાશનમાંથી ના કરતા, ગમે તેવું પ્રકાશન ના ઉપાડતા. 5મા ધોરણથી લઈને 12મા ધોરણનું પાઠ્યપુસ્તક છે, એમ પછી કવિ સાહિત્યકારનો જે પરિચય છે એ જ વાંચજો. બીજું વિશેષ કંઈ ના કરતા. બરાબર છે. કેમ કે એટલો હું તો કોઈ તમારી પાસે એટલો બી ટાઈમ નથી. બરાબર. કદાચ કિંજલબેન કહેતા કે હા પહેલી વાર સાહેબે સાચી વાત કરી. ટાઈમ તો કે નથી જ. શિડ્યુલ માંડ માંડ પૂરું થાય છે. કેમનું કરવું હે ને, પણ કરવું પડશે. બરાબર. અને બીજું કે જે પેલું લિસ્ટ મુકાયું છે એમાં આપણા કોઈ ભક્તો છે નહીં ને, એમાં જે રિજેક્શન લિસ્ટ મુકાયું છે એ ખાસ એવો ચેક કરી લેજો. કેમ કે મોટાભાગના લોકોએ અતિ ઉત્સાહમાં એનું ફોર્મ તો ભરી દીધું છે, કોઈના કહેવાથી કેવન કંઈ બીથી, પણ છેલ્લું સ્ટેપ એ લોકોએ કર્યું નથી. ફી ભરવાની બાકી રહી ગઈ છે અમુક લોકોની, તો એ લોકોએ નથી ભર્યું તો એ લોકોનું રિજેક્શન લિસ્ટ આવી ગયું છે. તો પછી અંત ટાઈમે ખબર ના પડે કે ભાઈ આમાં તો આપણું નામ હતું, આપણે જોયું જ નહીં, આપણા પ્રોસેસ કરવા નથી, રહી ગઈ, અને છેલ્લે રોએ કંઈ મેળ નહીં પડે. બરાબર. ફી પાછી નહીં મળે અહીંયાથી તમને. બરાબર. બોલો. ના ના બોલો બોલો કંઈ બોલો. કંઈ વાંધો નહીં, પછી કહેજો. ચલો. એટલે ટૂંકમાં એ લોકોએ એમના તરફથી કાર્ય કરી દીધું છે. એમણે લિસ્ટ મૂકી દીધું છે કે જે લોકો રિજેક્ટ થયેલા છે, બરાબર, તો એ રિજેક્ટ થયેલા લોકો પાછળ બેન, હા, એટલે તમને એક પ્રકારની જાણકારી આપી એ લોકોએ કે તમારી આ ભૂલના કારણે તમારું ફોર્મ રિજેક્ટ થયું છે, તો હવે જે ફરીથી જે લિંક ઓપન થવાની છે એ આ ભૂલ સુધારી દેજો. ટૂંકમાં સરનેમ ચેન્જ ના થાય. એના આઈડી પ્રૂફ છે તમારી પાસે તો થઈ જશે. ફરીથી ફોર્મ આખું ભરવું પડશે, પહેલી ફી જતી રહેશે. હજુ બાકી નથી ભરી ને, કદાચ ભરી હોય વળી. એમ કે કીધું તો હતું કે સપ્ટેમ્બરના સ્ટાર્ટિંગથી થશે. બરાબર. એટલે આ બધું યાદ રાખજો. બરાબર. એટલે જે બી આ ફિલ્ડમાં ઝંપલાયું છે જે લોકોએ, બરાબર, અને ઘણા ચહેરા જોઈને આનંદ થાય છે કે ચલો આજે આવ્યા, હજુ એક ભાઈ નથી આવ્યા, ઉજસભાઈ. આજ મને આનંદ ઘણો હતી. બરાબર. કોની પંક્તિ હતી? વલ્લભ મેવાડાની હતી. બરાબર છે. તો મહેરબાની કરીને હવે રજા ના પાડતા. બરાબર. અને અમારી પર મહેરબાની કરો છો તો ભૂલથી ના માનતા. અમે તો રાહત જોઈને બેઠા ક્યારે કોઈ અમને એવો મોકો આપીને ફી પાછી આપીને એને ઘેર મોકલી દઈએ. બરાબર. ઘણા લોકો એવા છે કે એમને અમારે એ જ કહેવાનું છે કે બધા નથી ભણતું તો અમારું રિઝલ્ટ ખરાબ ના કરીશ. બરાબર. તમે નથી આવતા પછી છેલ્લે એમ કહો કે ભાઈ સિલેબસ અમારો બાકી રહી ગયો, અમે મને આ ભણવામાં આવ્યો જ નથી, તો એવું અમારે નથી કરવું. આજથી બધાના અમુક જે ભક્તો છે એનો ફોન કરવાના છે અમારે કે ભાઈ તું ભાઈ ફી પાછી લઈ જા, પતે. બરાબર. તો કોઈ એમાં અમારા લિસ્ટમાં ના આવે એનું ધ્યાન રાખજો
કેમ કે અમને આવી કોઈ ઈચ્છા નથી કે તમને આવું મોઢા પર કહી દઈએ. ઓકે, તો આપણે રિઝલ્ટ જોઈએ અને એમાં તમારે મહેનત કરવી જ પડશે. બરાબર. અને તમને ક્યાંય સમજ ના પડે તો અમે છીએ. બરાબર. પણ તમે હાથે કરીને ગેરસમજ ઊભી કરો એવું કામ નહીં કરવાનું. બરાબર છે. તો અહીંયા આપણે રાખીએ છીએ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ઓકે.